નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. જીપીએસસી ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસની અંદર એક અગત્યનો ટોપિકની આજે ચર્ચા કરવાની છે અને એ ટોપિકનું નામ છે હડપ્પીય સભ્યતા. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે આદિમાનવ પોતાનું જે રખડતું અને ભટકતું અને સાથે શિકારી જનજીવન હતું, આ શિકારી જનજીવનમાંથી એક સ્થાયી જનજીવનની શરૂઆત કરે છે અને સૌ પ્રથમ આપણને ખબર છે ચક્ર અને અગ્નિની શોધના લીધે એક સ્થાયી જનજીવનની શરૂઆત થઈ અને આ સ્થાયી જનજીવનના પરિણામે જે મનુષ્ય હતો એ ખેતી અને પશુપાલનની શરૂઆત કરે છે અને આ ખેતી દ્વારા જે ધાન્યની ઉત્પાદન થાય છે, કોઈ પણ મનુષ્ય જે સઘળું ધાન્ય છે પોતે ખાઈ નથી શકવાનું અને આ ધાન્યને એવું કહેવામાં આવે છે કે એને વેચવા માટે થઈને બજારની આવશ્યકતાની જરૂર પડે છે અને ધીમે ધીમે જે આ કબીલાઈ નગરો હતા, નાના નાના ગામડાઓ જે હતા, જે નાના નાના વિસ્તારોની અંદર જે આ આદિમાનવ રહેતો હતો, એ જ કબીલાઈ વ્યવસ્થા ધીમે ધીમે એક નગરીય સંસ્કૃતિની અંદર પરિવર્તન પામે છે અને આ નગરીય સંસ્કૃતિને આપણે હડપ્પીય સભ્યતા તરીકે ઓળખીએ છીએ. તો મતલબ આ રીતે આપણને ખબર છે કે હડપ્પીય સભ્યતાનો એક ઉદ્ભવ થાય છે. હવે ખેતીના લીધે આપણને ખબર છે કે મનુષ્ય નદી કિનારાના વિસ્તારોમાં વસવાટ કરે છે અને આ નદી કિનારાના વિસ્તારોમાં વસવાટ કરતો હોવાથી જે આ સભ્યતા છે એ આખી નદી કિનારાના વિસ્તારોની અંદર ઉત્પન્ન થઈ છે. મોટા ભાગે વાત કરીએ કે સિંધુ નદી છે અને તેની સહાયક નદીઓ જે છે, એ સિંધુ નદી અને તેની સહાયક નદીઓના લીધે આ એક સભ્યતાનો વિકાસ થયો છે એવું કહેવામાં આવે છે. મોટા ભાગના નગરો આની આજુબાજુ આપણને મળી આવ્યા છે. તો શરૂઆત કરવાની છે મિત્રો આપણે આ નગરો જે મળી આવ્યા છે મોટા ભાગના, એ નગરો સિંધુ નદી અને તેની સહાયક નદીઓની આસપાસ મોટા ભાગે મળી આવ્યા હોવાથી અને સિંધુ ખીણની સભ્યતા પણ કહેવાય છે. તો આ લેક્ચરની અંદર આપણે આની સમગ્ર માહિતી લેવાની છે. તો શરૂઆત કરીએ મિત્રો લેક્ચરની. સૌ પ્રથમ તો કે સભ્યતા અને સંસ્કૃતિ. પહેલા તો આ બે શબ્દ વિશે તમને ભેદ ખબર હોવી જોઈએ કે સભ્યતા કોને કહેવાય અને સંસ્કૃતિ કોને કહેવાય. સભ્યતાને ઇંગ્લિશની અંદર આપણે સિવિલાઇઝેશન કહી છીએ. શું કહી છે? સિવિલાઇઝેશન તરીકે આપણે ઓળખી છે. આ સિવિલાઇઝેશન શબ્દ છે એ સિવિટાસ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. હવે જે સિવિલાઇઝેશન છે એને આપણે સભ્યતા કહી છીએ ગુજરાતીમાં. સભ્યતા એટલે શું? તો એક બાબત યાદ રાખો, જે ભૌતિક વિકાસ દર્શાવે છે. સભ્યતા શું દર્શાવે છે? ભૌતિક વિકાસ દર્શાવે છે અને સંસ્કૃતિ જે છે એ માનસિક વિકાસ દર્શાવે છે. એ શું દર્શાવે છે? માનસિક વિકાસ દર્શાવે છે. હવે આપણને ખબર પડી કે ભૌતિક વિકાસ એટલે શું? તો કે મનુષ્યની અંદર જે ભૌતિક સુખ સુવિધામાં જે વધારો થયો એને આપણે ભૌતિક વિકાસ કહીએ. પહેલાના સમયથી અત્યાર સુધીની જે પરિસ્થિતિઓ જુઓ એટલે તમને ક્લિયર થઈ જશે. પહેલા જે એની ભૌતિક સુખ સુવિધાઓ હતી અને અત્યારની ભૌતિક સુખ સુવિધાઓ છે એમાં ઘણો બધો આમૂલ પરિવર્તન તમને જોવા મળે છે. પહેલા માણસ ગુફામાં રહેતો, ધીમે ધીમે નાના નાના મકાનો બનાવતો થયો, ધીમે ધીમે મોટા આવાસોની શરૂઆત થઈ, ધીમે ધીમે મહેલોની શરૂઆત થઈ. અત્યારે તમે જોવો છો જે મકાનની અંદર ભૌતિક સુખ સુવિધાઓ કેટલી છે. તો આવી રીતે ધીમે ધીમે અને રહેણી કહેણીની અંદર જે કાંઈ ભૌતિક સુખ સુવિધાઓ હતી એની અંદર જે વધારો થયો ક્રમશઃ, આ વધારાને આપણે સભ્યતા તરીકે ઓળખીએ છીએ. જ્યારે સંસ્કૃતિ કોને કહેવાય? તો એના માનસિક વિકાસને દર્શાવે છે. કોને દર્શાવે છે? માનસિક વિકાસને. પહેલા જે આદિમાનવ હતો એને કપડાં પહેરવાનું ભાન નહોતું. ધીમે ધીમે આપણને ખબર છે વલ્કલના કપડાં પહેરતો થયો. સિંધુ સભ્યતાની અંદર ધીમે ધીમે સુતરાઉ કાપડના કપડાં પહેરતો થયો. તો ધીમે ધીમે અત્યારે લેટેસ્ટ આપણે કપડાઓ જોઈ છીએ, અલગ અલગ વેરાયટી મળે છે બજારની અંદર. તો કહેવાનો મતલબ માનવીના વિકાસની અંદર જે માનસિક વિકાસ થયો એટલે કે જે સમજણ શક્તિમાં જે ફેરફાર થયો એને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. ભીમબેટકાની ગુફાઓમાં પણ આપણને ચિત્રો મળી આવ્યા છે. એ ચિત્રો જુઓ અને હાલના ચિત્રો જુઓ, મતલબ કે એની કલ્પના શક્તિમાં પણ ખૂબ વિકાસ થયો છે. મનુષ્ય જે ચિત્રો બનાવતો તો ધીમે ધીમે ચિત્રની શૈલીઓમાં પણ ફેરફાર જોવા મળ્યો આપણને. તો આ બધી જ બાબતો જે છે જે એના માનસિક વિકાસની અંદરના રીત રિવાજ, એના રૂઢિની અંદર જે પરિવર્તનો થયા એને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખી છે અને ભૌતિક સુખ સુવિધામાં જે ફેરફારો થયા એને સભ્યતા તરીકે ઓળખી છે. હવે તમને આ બંને શબ્દ વચ્ચે ખ્યાલ આવી ગયો છે કે સભ્યતા કોને કહેવાય અને સંસ્કૃતિ કોને કહેવાય. તો આપણે શું ભણવાનું છે? હડપ્પીય સભ્યતાનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. મતલબ કે જે આદિમાનવ હતો એના ભૌતિક સુખ સુવિધામાં શું શું ફેરફારો થયા એની આજે આપણે ચર્ચા કરવાની છે. ક્લિયર અહીંયા સુધી? તો આગળ વધીએ મિત્રો. તો આ વાત થઈ ગઈ સભ્યતા અને સંસ્કૃતિનો તફાવત. હવે આપણે જોઈએ કે આ સભ્યતા છે આની શોધખોળ કઈ રીતે થાય છે. હવે આપણને ખબર છે ભારતની અંદર સૌ પ્રથમ આપણે યાદ રાખવાનું છે કે અંગ્રેજોના શાસન પછી આની શરૂઆત થાય છે. તો કે સૌ પ્રથમ અહીંયા પુરાવા આપણને શેના મળે છે અને કઈ સાલમાં મળે છે?
ઈસવીસન 1826 ની અંદર એક વ્યક્તિ હતો ભારતમાં, એક અંગ્રેજ અધિકારી, એનું નામ હતું ચાર્લ્સ મેસન નામે એક અધિકારી. આ ચાર્લ્સ મેસન જે હતો, આ ચાર્લ્સ મેસન દ્વારા સૌ પ્રથમ હડપ્પીય સભ્યતાના પુરાવા સ્વરૂપે આ ભાઈને એક ઈંટ મળે છે અને આ ઈંટ ઉપરથી એને એવું થાય છે કે ભારતમાં કોઈ પ્રાચીનતમ સંસ્કૃતિના અવશેષો મળી, આપણી પ્રાચીનતમ સંસ્કૃતિ સચવાયેલી છે. અને આ બાબતની જાણ ઇંગ્લેન્ડ બ્રિટન પાર્લામેન્ટની અંદર કરે છે, પણ ઘણા સમય સુધી આનો કોઈ પણ નિકાલ થતો નથી. ત્યાર પછી ઈસવીસન 1856ની સાલ આવે છે. આ ઈસવીસન 1856ની સાલની અંદર ભારતની અંદર એક અંગ્રેજ એન્જિનિયર કહી શકાય, એક અધિકારી કહી શકાય, એનું નામ હતું જનરલ કનિંઘમ. આ જે કનિંઘમ ભાઈ છે એ વખતે, હાલ એટલે કે પાકિસ્તાનનો વિસ્તાર છે ને, એ વખતે અખંડ ભારત કહેવાતું હતું. તો હાલ પાકિસ્તાનની અંદર જે કરાચી બંદર છે અને જે લાહોર છે, આ કરાચી અને લાહોર વચ્ચે રેલવે લાઇનનું કામ ચાલતું હતું, એટલે કે રેલવેના પાટાનું કામ ચાલતું હતું. આ રેલવેના પાટાનું જ્યારે કામ ચાલતું હતું એ દરમિયાન એને એક ખોદકામ દરમિયાન એક ઈંટ મળી આવે છે ફરી પાછી. તો આ ભાઈને પણ આનો ખ્યાલ આવે છે કે ભારતની અંદર એ વખતે કોઈ પ્રાચીનતમ સંસ્કૃતિના પુરાવા છે. સૌ પ્રથમ ખ્યાલ કોને આવે છે? તો કે 1826ની અંદર ચાર્લ્સ મેસને આ સભ્યતા ઉપર પ્રકાશ પાડે છે. ત્યારબાદ ફરી પાછા પાકિસ્તાનની અંદર જે વિસ્તાર છે કરાચી અને લાહોર, આ કરાચી અને લાહોરની વચ્ચે જ્યારે રેલવે લાઇનનું કામ ચાલુ હતું ત્યારે આ રેલવે લાઇનના કામ દરમિયાન કોને? તો કે એ વ્યક્તિનું નામ છે જનરલ કનિંઘમને એક પુરાવા સ્વરૂપે ઈંટ મળી આવે છે. અને આ બાબતની ફરી પાછી બ્રિટનની અંદર રજૂઆત કરે છે અને સાલ આવે છે ઈસવીસન 1861ની સાલ. આ દરમિયાન ભારતની અંદર જે ગવર્નર હતો, ગવર્નર જનરલ ભારતનો, એનું નામ હતું લોર્ડ કેનિંગ. આ લોર્ડ કેનિંગ જે છે એના સમયમાં ભારતમાં એક સંસ્થાની સ્થાપના થઈ, એનું નામ હતું ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. હાલ આનું વડું મથક આવેલું છે દિલ્હી ખાતે. આ જે સંસ્થા બનાવવામાં આવી 1861માં, આ સંસ્થાના અંડરની અંદર ભારતમાં ઘણા બધા સિંધુ સભ્યતાના નગરો આપણને મળી આવ્યા છે. મતલબ કે પુરાતત્વ ખાતા વિશે, પુરાતત્વ બાબતો વિશે કોઈ શોધકામ કરવાનું કાર્ય કરતું હોય તો આ ASI છે. ત્યારબાદ આવે છે 1921ની અંદર, 1920માં આના અધ્યક્ષ બને છે સર જ્હોન માર્શલ. આ સર જ્હોન માર્શલે જ આ સભ્યતાનું નામ શું આપેલું? સિંધુ ખીણની સભ્યતા. તો તમને પોઈન્ટ પૂછાય કે સિંધુ ખીણની સભ્યતા નામ આપનાર વ્યક્તિ કોણ હતા? સર જ્હોન માર્શલ હતા. આ જે સર જ્હોન માર્શલે આ સભ્યતાને કેમ સિંધુ ખીણની સભ્યતા નામ આપે છે? મેં તમને કીધું એમ કે જે મોટા ભાગના આપણને નગરો મળી આવ્યા છે એ નગરો સિંધુ અને તેની સહાયક નદીઓની આસપાસ આપણને મળી આવ્યા હોવાથી આ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા પણ કહેવાય છે. આ ભાઈ અને જે બીજા વ્યક્તિ હતા જનરલ મેકે, આ જનરલ સર જ્હોન માર્શલ અને મેકેના વડપણ નીચે એક વ્યક્તિ આવે છે, એનું નામ હોય છે દયારામ સાહની. કઈ સાલ છે? ઈસવીસન 1921ની અંદર વ્યક્તિનું નામ છે દયારામ સાહની. આ જે દયારામ સાહની હતા એમને સૌ પ્રથમ પંજાબની અંદર મોન્ટગોમરી જિલ્લામાં, પંજાબના કયા જિલ્લામાં? મોન્ટગોમરી જિલ્લાની અંદર રાવી નદીના કાંઠે, કઈ નદીના કાંઠે? રાવી નદીના કાંઠે એક નગર મળી આવ્યું અને એ નગર હતું હડપ્પા. એ નગરનું નામ શું હતું? હડપ્પા જે છે મિત્રો એ સિંધી ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? સિંધી ભાષાનો શબ્દ છે. તો સૌ પ્રથમ આપણે યાદ રાખીશું કે 1921માં 1920માં સર જ્હોન માર્શલ જે છે એ ASIના વડા બને છે અને એની સાથે જનરલ મેકે જે હતા એમના અધ્યક્ષતા નીચે એક વ્યક્તિ આ જગ્યાનું ખોદકામ કરે છે અને એ વ્યક્તિનું નામ હતું દયારામ સાહની. કઈ જગ્યાએ? તો કે પંજાબની અંદર જે મોન્ટગોમરી જિલ્લો છે, પંજાબ પાકિસ્તાનની વાત છે, ત્યાં મોન્ટગોમરી જિલ્લાની અંદર કઈ નદીના કાંઠે? તો કે રાવી નદીના કાંઠે એક નગર મળી આવે છે અને એ નગરનું નામ હોય છે હડપ્પા. હડપ્પા કઈ ભાષાનો શબ્દ છે? તો કે સિંધી ભાષાનો શબ્દ છે અને આનો મતલબ થાય છે શિવનું ભોજન. આનો અર્થ શું થાય છે? શિવનું ભોજન. તો સૌ પ્રથમ નગર મળી આવ્યું એ કઈ નદીના કાંઠે હતું? રાવી નદીના કાંઠે હતું. અને સૌ પ્રથમ જે નગર મળી આવ્યું એ હડપ્પા હતું. એટલા માટે આ સભ્યતાને આપણે હડપ્પીય સભ્યતા તરીકે પણ ઓળખી છે. કયા નામથી ઓળખી છે? હડપ્પીય સભ્યતા તરીકે ઓળખી છે. એના પછી બીજા જ વર્ષે એટલે કે ઈસવીસન 1922ની અંદર પંજાબની અંદર આવેલો જે સિંધ પ્રાંત છે ત્યાં એક લારખાના વિસ્તાર છે.
આ પંજાબના લારખાના વિસ્તારમાંથી એક નગર મળી આવે છે અને એ નગરનું નામ હતું મોહેજો-દડો. આ મોહેજો-દડો જે છે એ કઈ નદીના કાંઠે છે? તો કે સિંધુ નદીના કાંઠેથી મળી આવે છે આપણને. કઈ નદીના કાંઠે? સિંધુ નદીના કાંઠેથી. તો 1922 ની અંદર બીજું નગર આપણને મળી આવ્યું પંજાબની અંદર લારખાના પ્રાંતની અંદર. કયા? સિંધ પ્રાંત વિસ્તાર જે છે ત્યાં લારખાના પ્રાંતમાંથી આપણને એક નગર મળી આવે છે અને એ નગરનું નામ શું હતું? તો કે મોહેજો-દડો. કઈ નદીના કાંઠે છે? સિંધુ નદીના કાંઠે છે. અને આ જે નગર મળી આવ્યું એ મોહેજો-દડોનો મતલબ થાય છે મરેલાઓનો ટેકરો. આનો મતલબ શું થાય છે? મરેલાનો ટેકરો. તો આટલી બાબત પહેલા તો યાદ રાખો મિત્રો, ક્લિયર કટ, કે ચાર તમારે ઇમ્પોર્ટન્ટ સાલ 4 થી 5 યાદ રાખવાની છે. સૌ પ્રથમ આ સંસ્કૃતિ ઉપર પ્રકાશ પાડનાર કોણ હતા? તો એ વ્યક્તિનું નામ ચાર્લ્સ મેસન હતા. સાલ હતી 1826. એના પછી આપણે યાદ રાખીશું 1856 ની અંદર કરાચી અને લાહોર વચ્ચે જે રેલવે લાઇનનું કામ ચાલુ હતું એ દરમિયાન પુરાવા સ્વરૂપે કીટ મળી આવે છે. ફરી પાછું આ નગર વિશે પ્રકાશ પાડવામાં આવે છે અને 1860 ની અંદર ભારતમાં બધી શોધખોળ માટે એક સંસ્થા બને છે જેનું નામ હતું શું? તો કે 1861 ની અંદર, અને એ સંસ્થાનું નામ હતું ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કોના સમયમાં? તો કે લોર્ડ કેનિંગના સમયમાં બને છે. 1920 ની અંદર એના અધ્યક્ષ તરીકે સર જ્હોન માર્શલની નિમણૂક થાય છે. એમની અધ્યક્ષતા નીચે દયારામ સાહનીએ 1921માં રાવી નદીના કાંઠે પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં એક નગર શોધી આપ્યું. એ નગરનું નામ હતું હડપ્પા. આ નગર પ્રથમ શોધાયું એટલે આને હડપ્પીય સભ્યતા કહેવાય છે. સિંધુ ખીણની સભ્યતા નામ આપનાર વ્યક્તિ કોણ હતા? સર જ્હોન માર્શલ હતા. અને આ હડપ્પા શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? તો કે સિંધી ભાષાનો. એનો મતલબ થાય છે શિવનું ભોજન. 1922 ની અંદર ફરી પાછી શોધ થઈ અને આપણને સિંધુ નદીના કાંઠે પંજાબના લારખાના પ્રાંતમાંથી એક નગર મળી આવ્યું અને એ હતું મોહેજો-દડો. અને આ મોહેજો-દડોનો મતલબ થાય છે મરેલાઓનો ટેકરો. અને આ શોધખોળ કરનાર વ્યક્તિ હતા રખાલદાસ બેનર્જી. કોની અધ્યક્ષતામાં શોધ? અધ્યક્ષ કોણ? તો એ જ વ્યક્તિ હતા ASI ના. સર જ્હોન માર્શલ અધ્યક્ષ છે પરંતુ વ્યક્તિ બદલાય છે. હતા રખાલદાસ બેનર્જીના અંદરમાં એક ખોદકામ કાર્ય કરવામાં આવ્યું. એ કઈ જગ્યાએ? મોહેજો-દડો. તો મોહેજો-દડોની શોધ કોણે કરી? રખાલદાસ બેનર્જી. અને હડપ્પાની શોધ કોણે કરે છે? દયારામ સાહની દ્વારા. ક્લિયર અહીંયા સુધી? તો આ હડપ્પીય સભ્યતાની શોધખોળ થઈ. કોને કઈ રીતે શોધખોળને આગળ ધપાવે છે એનો સંપૂર્ણ ડાયાગ્રામ મેં તમને અહીંયા આપેલો છે. આટલી બાબતો તમારે ક્લિયર કટ યાદ રાખવાની છે કે કઈ રીતે શોધખોળ થાય છે આની. એના પછી આગળ વધીએ તો આ સિવાય કંઈક તમને સભ્યતા જોવા મળે છે? તો કે હા, આવી ઘણી બધી એ વખતની વિશાળ સભ્યતાઓ એ વખતે વિશ્વની અંદર અસ્તિત્વમાં હતી. કઈ કઈ સભ્યતાઓ છે? તો એની અંદર એક તો આપણને યાદ રાખવાની છે મેસોપોટેમિયાની સભ્યતા. આ મેસોપોટેમિયાની જે સભ્યતા છે મિત્રો એ કઈ જગ્યાએ આપણને? તો ઈરાકની અંદર જોવા મળી. કઈ જગ્યાએ? ઈરાકની અંદર યુક્રેટિસ અને ટાઇગ્રીસ નદીના કિનારે આ સભ્યતાનો વિકાસ થયો હતો. કઈ? યુક્રેટિસ અને ટાઇગ્રીસ નદીના કિનારે. અને આ સભ્યતાને આપણે નામ આપી છે મેસોપોટેમિયાની સભ્યતા. એ સિવાય બીજી એક સભ્યતા હતી. આ બધી કોની સભ્યતા છે? તો કે વિદેશોની સભ્યતા છે કે જે સિંધુકાલીન સભ્યતાની શું હતી? સમકાલીન હતી. જે સિંધુ ખીણની સભ્યતા છે એની સમકાલીન કેટલીક સભ્યતાઓ આપણે યાદ રાખવાની છે. એમાં એક સભ્યતા અગત્યની છે મેસોપોટેમિયાની સભ્યતા. અને એ મેસોપોટેમિયાની સભ્યતા આપણને ક્યાંથી મળે છે? ઈરાક દેશની અંદર યુક્રેટિસ અને ટાઇગ્રીસ નદીના કિનારે. એના પછી બીજી અહીંયા તમે જુઓ છો મિસ્રની સભ્યતા ઇજિપ્તના અંદર મળી આવી. ક્યાંથી મળી આપી? મિસ્ર સભ્યતા. આ જે મિસ્ર સભ્યતા છે આપણને કયા દેશમાંથી મળે છે? ઇજિપ્તની અંદર નાઇલ નદીના કાંઠે. કઈ નદીના કાંઠે મળી આવે છે? નાઇલ નદીના કાંઠે મળી આવેલી છે. આ સિવાય ચીનની અંદર ચીની સભ્યતા જેને કહેવાય તે હવાંગહો નદીના કાંઠે. કઈ નદીના કાંઠે? હવાંગહો નદીના કાંઠે અથવા તો પીળી નદીના કાંઠે એક સભ્યતા મળી આવે છે. અને આ તમામ જે સભ્યતાઓ હતી એ કોની સમકાલીન છે? તો કે સિંધુ ખીણની સભ્યતા સાથે એ સમયની અંદર થયેલી આ સભ્યતાઓ છે. આપણને ઘણા બધા પુરાવા મળ્યા છે. મેસોપોટેમિયાની સભ્યતા સાથે આપણે વેપાર હતો એના પણ આપણને લોથલમાંથી કેટલીક મુદ્રાઓ મળી આવી છે. આના ઉપરથી કહી શકાય કે સિંધુકાલીન જે નગરો હતા એના દ્વારા વિદેશની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર પણ એ વખતે થતો હતો કેમ કે લોથલ અગત્યનું બંદર હતું.
એ સિવાય ચાહનું દડો પણ અગત્યનું બંદર, સુતકા ગેંડોર જે છે એ અગત્યનું બંદર હતું. ચાહનું દડો નહીં પણ કયું? સુતકા ગેંડોર. તો આવી રીતે આપણે યાદ રાખવાનું છે કે આ સભ્યતા છે એ કઈ કઈ સભ્યતાની સમકાલીન છે. તો એક તો મેસોપોટેમિયાની સભ્યતા. આ સભ્યતા કયા દેશમાંથી મળી આવી છે? તો કે ઈરાકમાંથી. કઈ નદીના કાંઠે છે? તો કે યુક્રેટિસ અને ટાઇગ્રીસ નદીના કાંઠે છે. મિશ્ર સભ્યતા ક્યાંથી મળી આવી છે? તો કે ઇજિપ્તમાંથી મળી આવી છે. કઈ નદીના કાંઠે છે? નાઇલ નદીના કાંઠે છે. ત્રીજી સભ્યતા છે ચીની સભ્યતા. ક્યાંથી મળી આવી? તો કે ચીનમાંથી. કઈ નદીના કાંઠે છે? હવાંગહો અથવા તો પીળી નદીના કાંઠે આ સભ્યતાનો વિકાસ થયેલો છે. અને આ સભ્યતા સાથે સિંધુ ખીણની સભ્યતાનો વેપાર પણ હતો, એવા પણ કેટલાક આપણને પુરાવા મળી આવ્યા છે. એટલા માટે કહી શકાય કે આ ત્રણેય સભ્યતા જે છે એ સિંધુ ખીણની સભ્યતાની સમકાલીન સભ્યતા હતી. ક્લિયર અહીંયા સુધી? તો આગળ વધીએ. આ વસ્તુની આપણે ચર્ચા આગળ કરી ગયા છીએ કે એની શોધખોળ કઈ રીતે થાય છે. એના પછી આપણે આગળ વધીએ તો આપણે આ બાબત જોઈ લીધી કે સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના અધ્યક્ષસ્થાને દયારામ શાહની એક નગર શોધ્યું હડપ્પા. એના પછી આપણે જોઈ ગયા કે 1922માં રખાલદાસ બેનર્જીએ નગર શોધ્યું મોહેજો-દડો. તો એક આપણે વાત જોઈએ આગળ શું થયું તો કે આગળ અલગ અલગ નગરો આપણને મળી આવ્યા અને એ નગરો સિવાય આપણે જોયું કે નગરો જે મળી આવ્યા એના પછી આપણે જોયું કે આની સમકાલીન સભ્યતાઓ કઈ કઈ હતી એ બાબતે આપણે ચર્ચા કરી. હવે આપણે આગળ વધીએ થોડા નવા ટોપિક વિશે. વિસ્તાર. આ સિંધુ ખીણની સભ્યતાનો વિસ્તાર કેટલો ફેલાયેલો છે એની આપણે ચર્ચા કરવાની છે. તો વિસ્તારની અંદર આપણે વાત કરી કે કેટલા કેટલા નગરો વચ્ચે આનો વિસ્તાર છે એની આપણે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ આપણે વાત કરી ઉત્તરની અંદર, એના પછી દક્ષિણ આવશે, આ બાજુ આવશે પૂર્વ અને આ બાજુ આવશે પશ્ચિમ. આ ચાર દિશાઓની વચ્ચે આ સભ્યતા આખી ફેલાયેલી હતી. કેવા આકારે? તો કે આ સભ્યતાનો આકાર છે ત્રિકોણાકાર આકારે ફેલાયેલી છે. કેવા આકારે? ત્રિકોણાકાર આકારે આખી સભ્યતા ફેલાયેલી હતી. હવે કયા કયા વિસ્તારમાં કયા કયા નગરો છે એની આપણે ખાસ ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ આ જે નગરીય સભ્યતા છે એ કેટલા વિસ્તારમાં છે? તો ટોટલ આનો વિસ્તાર છે 12,99,600 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આ આખી સભ્યતા ફેલાયેલી છે. કેટલા વિસ્તારની અંદર? 12,99,600 જે 600 ચોરસ કિલોમીટર છે એ વિસ્તારની અંદર સભ્યતા ફેલાયેલી છે. ઉત્તર દક્ષિણ વાત કરી તો કેટલા કિલોમીટર છે? ઉત્તર દક્ષિણ 1100 કિલોમીટર વિસ્તાર છે અને પૂર્વ પશ્ચિમની અંદર 1000 કિલોમીટર વિસ્તારની અંદર આ આખી સભ્યતાનો ફેલાવો થયો છે. ઉત્તર દક્ષિણ કેટલા? તો કે 1100 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ વાત કરીએ તો એ 1000 કિલોમીટર વિસ્તારમાં સભ્યતા અને કુલ વિસ્તારની વાત કરીએ તો 12,99,600 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સભ્યતાનો ફેલાવો થયેલો છે. ઉત્તરની અંદર જે નગર છે છેલ્લું નગર એનું નામ છે જમ્મુ કાશ્મીરની અંદર આવેલું માંડા. જમ્મુ કાશ્મીરની અંદર આવેલું માંડા જે છે એ ઉત્તરની અંદર આવેલું નગર છે. ચિનાબ નદીના કાંઠે આવેલું છે. કઈ નદીના કાંઠે છે? આ ચિનાબ નદીના કાંઠે છે. પૂર્વની અંદર ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે આલમગીરપુર. ઉત્તર પ્રદેશના રાજ્યની અંદર આવેલું આલમગીરપુર છે એ પૂર્વોત્તરનું અંતિમ બિંદુ માનવામાં આવે છે અને હિંડન નદીના કાંઠે આવેલું છે. આ યમુના નદીની સહાયક નદી છે. એના પછી દક્ષિણ દિશાની અંદર આવેલું છે મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું દાયમાબાદ. કયું છે? મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું દાયમાબાદ જે છે આ દાયમાબાદ પ્રવરા નદીના કાંઠે આવેલું છે. કઈ નદીના કાંઠે છે? પ્રવરા નદીના કાંઠે છે. અને પશ્ચિમની અંદર અફઘાનિસ્તાન વિસ્તાર જે છે એ અફઘાનિસ્તાનમાંથી મળી આવેલું સુતકા ગેંડોર. કયું છે? સુતકા ગેંડોર. આ એક અગત્યનું બંદર હતું. શું હતું? સુતકા ગેંડોર શું હતું? અગત્યનું બંદર હતું. અને આ કઈ નદીના કાંઠે છે? દાસ્ક નદીના કાંઠે આવેલું છે. કઈ નદીના કાંઠે આવેલું છે? દાસ્ક નદીના કાંઠે. તો આટલા જે આપણને જે નગરો જે છે આ નગરોની વચ્ચે આખી સિંધુ સભ્યતા ફેલાયેલી હતી. કુલ વિસ્તાર કેટલો છે? 12,99,600 ચોરસ કિલોમીટર છે અને 1100 કિલોમીટર ઉત્તર દક્ષિણ લંબાઈ છે અને પૂર્વ પશ્ચિમ 1000 કિલોમીટરની લંબાઈ છે. એ સાથે આખી સભ્યતાનો આકાર કેવો છે? તો કે ત્રિકોણાકાર આકારની અંદર ફેલાયેલી છે. ઉત્તરની અંદર જમ્મુ કાશ્મીરની અંદર આવેલું માંડા જે કઈ નદીના કાંઠે છે? ચિનાબ નદીના કાંઠે છે. દક્ષિણની અંદર મહારાષ્ટ્રમાં આવેલું દાયમાબાદ અંતિમ પોઈન્ટ છે જે પ્રવરા નદીના કાંઠે છે અને પૂર્વની અંદર આવેલું આલમગીરપુર જે છે હિંડન નદીના કાંઠે આવેલું છે અને પૂર્વોત્તરનું અંતિમ પોઈન્ટ માનવામાં આવે છે. અને આ બાજુ પશ્ચિમની અંદર આવેલું અફઘાનિસ્તાનનું સુતકા ગેંડોર જે અગત્યનું બંદર હતું અને દાસ્ક નદીના કાંઠે આવેલું છે. આમ આ ચાર નગરોની વચ્ચે
સમગ્ર સભ્યતા જે છે વિસ્તારેલી હતી ટોટલ 12,99,600 ચોરસ કિલોમીટર વિસ્તારની અંદર. તો આટલી વસ્તુ તમને ક્લિયર થયું. પહેલા આપણે સભ્યતા અને સંસ્કૃતિનો તફાવત જોયો, એના પછી આપણે આગળ જોયું કે આની શોધખોળ કઈ રીતે થઈ, એના પછી જોયું કે આની સમકાલીન સભ્યતાઓ કઈ કઈ હતી, અને એના પછી જોયું કે આ ટોટલ સભ્યતા જે છે, આખી સભ્યતા જે છે એ કેટલા વિસ્તારની અંદર ફેલાયેલી હતી. ક્લિયર થાય છે મિત્રો અહીંયા સુધી? આગળ વધીએ નવા ટોપિકો પર. તો આટલી બાબતો આપણે જોઈ લીધી. માંડા, ચીના, બાલમગીરપુર, હિંડન, સુતકા, ગેંડોર એક બંદર હતું, દાસ્ક નદીના કાંઠે, અને દાયમાબાદ જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે પ્રવરા નદીના કાંઠે. તો આ 4 નગરોની વચ્ચે આખી સભ્યતા ફેલાયેલી હતી. એના પછી આગળ વધીએ નવા ટોપિકની અંદર. તો ઉત્તર દક્ષિણ કેટલા કિલોમીટર છે? 1100 કિલોમીટર. અહીંયા 1000 કિલોમીટર યાદ રાખીશું પૂર્વ પશ્ચિમ, અને 12,99,600 ચોરસ કિલોમીટરની અંદર આ આખી સભ્યતા ફેલાયેલી હતી. હવે વાત કરવાની છે આ સભ્યતાના નિર્માણકર્તા કોણ હતા. ભારતની અંદર ઘણી બધી અલગ અલગ પ્રજાઓના અસ્તિત્વ મળી આવ્યા છે, જેમાં પ્રોટો એસ્ટ્રોલોઇડ હોય, મોંગોલોઇડ હોય, એ સિવાય દ્રવિડિયન પ્રજા હોય, એ સિવાય ભૂમધ્ય સાગરીય પ્રજા છે. તો આ જે પ્રજાઓ હતી, એસ્ટ્રોલોઇડ હોય, પ્રોટો એસ્ટ્રોલોઇડ હોય, મોંગોલોઇડ હોય અને ભૂમધ્ય સાગરીય, આ પ્રાચીનતમ પ્રજાઓના નામ છે, યાદ રાખીશું. એક તો પ્રો એસ્ટ્રોલોઇડ હતા, એના પછી એક એસ્ટ્રોલોઇડ હતા, એના પછી એક મોંગોલોઇડ હતા, બીજા કયા હતા? મોંગોલોઇડ. એના પછી એક હતા ભૂમધ્ય સાગરીય પ્રજા, ભૂમધ્ય સાગરીય પ્રજા. હવે એ સમયગાળાની અંદર સિંધુ ખીણની સભ્યતા દરમિયાન સૌથી વધારે જો કોઈ વ્યક્તિઓ આપણને જોવા મળ્યા હોય તો એ હતા ભૂમધ્ય સાગરીય પ્રજા. સૌથી વધારે વસ્તી કોની હતી? તો કે ભૂમધ્ય સાગરીય પ્રજાની વસ્તી સૌથી વધારે હતી. હવે આ જે પ્રજા છે, આ જે સિંધુ ખીણની સભ્યતા છે એના નિર્માણ કરતા કઈ પ્રજા ગણવામાં આવે છે? તો ભારતની અંદર જે ઉત્તર ભારતમાં વસવાટ કરતી પ્રજા છે એને આપણે આર્ય તરીકે ઓળખી છે, અને દક્ષિણ ભારતની અંદર જે પ્રજા વસવાટ કરે છે એને આપણે દ્રવિડો તરીકે ઓળખી છે. તો આ દ્રવિડો જે છે એને આપણે સિંધુ ખીણની સભ્યતાના શું માનીએ છીએ? પ્રચારક માનીએ છીએ. અને આ જે સિંધુ ખીણની સભ્યતાના નિર્માણ કરતા અથવા તો સર્જક જેને કહી શકાય, પ્રચારક તો ન કહી શકાય, પણ જો સર્જક તરીકે એને ગણવા હોય તો આ દ્રવિડ પ્રજાને માની શકાય. આપણને ખબર છે વૈદિક સભ્યતામાં આપણે ભણીશું કે ઉત્તર ભારતના વિસ્તારમાં આર્યોનું આગમન થાય છે, અને આ એવું માનવામાં આવે છે આર્યો અને આ સભ્યતા વચ્ચે કંઈક યુદ્ધો થયા હશે, પરિણામે આ સભ્યતાને ત્યાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હશે, અને આ સભ્યતા ત્યાંથી સ્થળાંતર કરીને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સ્થાયી થઈ. એટલા માટે જે આજે ભારતની અંદર દ્રવિડ પ્રજા છે એ કોના વંશજો માનવામાં આવે છે? તો કે હડપ્પીય સભ્યતાના વંશજો માનવામાં આવે છે. તો ભારતની અંદર સિંધુ ખીણની સભ્યતાના સર્જક તરીકે કઈ પ્રજાને માનવામાં આવે છે? તો કે દ્રવિડ પ્રજાને માનવામાં આવે છે. આ સિવાય ભારતની અંદર સૌથી વધારે વસ્તી કઈ પ્રજાની છે? તો કે ભૂમધ્ય સાગરીય પ્રજાની છે. એ સિવાય અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે છે, જેની અંદર મોંગોલોઇડ હોય, એસ્ટ્રોલોઇડ હોય, પ્રોટો એસ્ટ્રોલોઇડ હોય. તો આવી તમામ પ્રજાતિઓમાંથી સૌથી વધારે પ્રજાતિ કોઈ જોવા મળતી હોય તો એ છે ભૂમધ્ય સાગરીય પ્રજા. અને આ સિંધુ ખીણની સભ્યતાના સર્જકો કોણ હતા? તો કે દ્રવિડ લોકો જે હતા, જે લોકો અત્યારે દક્ષિણના વિસ્તારોમાં રહે છે, એ દક્ષિણના વિસ્તારોના દ્રવિડો આ સભ્યતાના સર્જક તરીકે માનવામાં આવે છે. ક્લિયર? તો આના તમને ખબર પડી કે આ સભ્યતા કોણે બનાવી હતી? તો કે દ્રવિડ લોકો જે છે એમના વંશજો આપણે માનીએ છીએ. એના પછી વાત કરીએ આપણે, આ જોઈ ગયા મોંગોલોઇડ, આલ્પાઇન પ્રજા પણ હતી. એમાં સૌથી વધારે પ્રજા કઈ હતી? ભૂમધ્ય સાગરીય પ્રજા હતી. હવે આની અગત્યના એક ટોપિકની વાત કરવાની છે, નગર આયોજન. આ સિંધુ ખીણની સભ્યતા જે હતી એનું નગર આયોજન કેવું હતું? એક આદર્શ નગર આયોજન કહી શકાય એ પ્રકારેનું નગર આયોજન તમને જોવા મળે છે અહીંયા. તો કેવું હતું નગર આયોજન? તો કે જે નગર આયોજન હતું એ વિસ્તારની અંદર આકારે કેવું હતું? તો ચતુષ્કોણીય આકારની અંદર હતું. કયા? ચતુષ્કોણીય આકારની અંદર આખો વિસ્તાર હતો. કેવા આકારની અંદર ફેલાયેલું હતું નગર આયોજન? ચતુષ્કોણીય આકારની અંદર છે. સભ્યતા કેવા આકારમાં છે? ત્રિકોણ આકારની અંદર છે. એની અંદર સૌપ્રથમ બે પ્રકારના નગર જોવા મળે છે, એટલે બે નગર રચના ધરાવતા મોટા ભાગે દ્વિસ્તરીય નગર રચના છે. કેવી? દ્વિસ્તરીય નગર રચના. પરંતુ અપવાદરૂપ આપણને ખબર છે ધોળાવીરા, એ સિવાય ઘણા બધા ગુજરાતની અંદર અન્ય નગરો છે કે જ્યાંથી ત્રિસ્તરીય નગર રચના આપણને જોવા મળે. તો ધોળાવીરા જે છે એ ત્રિસ્તરીય નગર રચના ધરાવતું એક નગર છે. અપવાદરૂપ કેસ કહી શકાય આને. એ સિવાય બે નગરોમાં કઈ રીતે હતું? એક નગર હતું પૂર્વનું નગર અને એક હતું પશ્ચિમનું નગર.
બે નગરો જોવા મળે છે, એક પૂર્વનું નગર જોવા મળે છે અને એક પશ્ચિમનું નગર જોવા મળે છે. પશ્ચિમ ભાગની અંદર ઊંચા ટેકરા ઉપર, શેના ઉપર? ઊંચા ટેકરા ઉપર એક મજબૂત કિલ્લો જોવા મળે છે. શું જોવા મળે છે? મજબૂત કિલ્લો, જેને સિટાડેલ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? સિટાડેલ તરીકે આપણે ઓળખી છે. તો આ ઉત્તર એક પશ્ચિમનું નગર થયું, જેને ઉપલું નગર પણ કહેવાય છે. અને કયા નામથી ઓળખાય છે? ઉપલા નગર તરીકે પણ ઓળખાય છે. તો બે પ્રકારના નગરો જોવા મળે છે, બે ભાગમાં નગરીય વ્યવસ્થા વહેંચાયેલી છે. એક છે પશ્ચિમનું નગર, જેને ઉપલું નગર કહેવાય છે. ત્યાં ઊંચા ટેકરા ઉપર આપણને શું જોવા મળે છે? તો કે એક મજબૂત કિલ્લો જોવા મળે છે, અને આ મજબૂત કિલ્લાને આપણે સિટાડેલ કહી છે. એવું કહેવાય છે કે આ સિટાડેલ જે છે, ત્યાં જે કિલ્લાની અંદર એ આખી સભ્યતા જે છે, વિસ્તાર છે, જે નગર છે, એનો રાજા અથવા તો કોઈ ઉચ્ચ વર્ગના લોકો રહેતા હશે. અહીંયા કોણ રહેતા હતા? ઉચ્ચ વર્ગના લોકો રહેતા હતા, જેની અંદર વેપારીઓ હોય, પુરોહિતો હોય, રાજાઓ હોય, એ બધા આ નગરની અંદર રહેતા હતા. એ સિવાય પૂર્વ બાજુની અંદર એક નીચલું નગર જોવા મળે છે. કયા વિસ્તારમાં જોવા મળે છે? પૂર્વ બાજુમાં એક નીચલું નગર જોવા મળે છે. આ નીચલા નગરની આપણે વાત કરીએ મિત્રો, તો આ નીચલા નગરની અંદર કેટલાક નાના નાના મકાનો જોવા મળે છે. એવું કહેવાય છે કે આ નગરની અંદર તો કંઈક તો મજૂર વર્ગ હશે, એ સિવાય ખેડૂત વર્ગ હશે, એ સિવાય કારીગર વર્ગ હશે. એ બધા કયા નગરમાં રહેતા હતા? તો કે નીચલા નગરની અંદર. તો 2 પોઈન્ટ થઈ ગયા અહીંયા આપણા. તો નગરની અંદર પહેલા તો નગરીય સભ્યતા કયા આકારે હતી? ચતુષ્કોણીય આકારની અંદર હતી. એ સિવાય નગર કેટલા જોવા મળે છે? તો કે 2 નગર જોવા મળે છે. પશ્ચિમની અંદર જે જોવા મળે છે એને ઉપલું નગર કહેવાય છે. ત્યાં સિટાડેલ, મજબૂત કિલ્લો જોવા મળે છે. અને જે પૂર્વની દિશામાં નગર જોવા મળે છે, એ નગરને આપણે નીચલું નગર કહેવામાં આવે છે, કે જ્યાં કોણ રહે છે? મજૂર વર્ગ રહેતો હતો, એવું માનવામાં આવે છે. એના પછી વાત કરી જે મુખ્ય માર્ગો જે છે, આ નગરના જે મુખ્ય માર્ગો છે 10 મીટર જેટલા પહોળા, એટલે કે આશરે 40 ફૂટ જેટલા પહોળા રાજમાર્ગો હતા. રાજમાર્ગ કેટલા પહોળા હતા? તો કે 10 મીટર જેવા. એવા મુખ્ય 2 રાજમાર્ગ નગરમાંથી જોવા મળે છે. એક છે ઉત્તરથી દક્ષિણ રાજમાર્ગ જોવા મળે છે, અને એક રાજમાર્ગ જોવા મળે છે પૂર્વથી પશ્ચિમ. અને બંને રાજમાર્ગ એકબીજાને કાટખૂણે છેદે છે. તો આ એક પોઈન્ટ અગત્યનો યાદ રાખવાનો છે. તો રાજમાર્ગ કેટલા પહોળા છે? 10 મીટર, આશરે 40 ફૂટ જેટલા. અને મુખ્ય કેટલા રાજમાર્ગ? તો કે 2 રાજમાર્ગ જોવા મળે છે. અને આ 2 રાજમાર્ગોની અંદર આપણને જોવા મળે છે કે તે એકબીજાને કાટખૂણે મળતા હતા. એ સિવાય આ રાજમાર્ગો જે હતા એમાંથી નાની નાની આપણને ગલીઓ જોવા મળે છે, શેરીઓ જોવા મળે છે. શું જોવા મળે છે? શેરીઓ. અને આ શેરીઓ જે છે એની પહોળાઈ 3.5 થી 4.5 મીટર જોવા મળે છે. કેટલા મીટર છે? 3.5 થી 4.5 મીટર પહોળાઈ ધરાવતી આ રાજમાર્ગોમાંથી કેટલીક શેરીઓ નીકળે છે. અને આ શેરીઓમાંથી એનાથી નાની હોય એવી કેટલીક ગલીઓ જોવા મળે છે, જેની પહોળાઈ 2.5 થી એટલે કે 2.5 થી 3.5 એટલે કે 3.5 મીટર જેટલી આપણને જોવા મળે છે. તો એક ઉત્કૃષ્ટ નગર આયોજનની અંદર આપણે જોઈ છીએ તો કે મુખ્ય 2 રાજમાર્ગો છે, જે 10 મીટર પહોળા છે. અને એ રાજમાર્ગમાંથી કેટલીક શેરીઓ નીકળે છે. અને આ શેરીઓ કેવી છે? તો કે 3.5 મીટર થી 4.5 મીટર જેટલી પહોળાઈ ધરાવે છે. એના પછી જે એમાંથી કેટલીક નાની નાની ગલીઓ નીકળે છે, અને એ ગલીઓની પહોળાઈ કેટલી છે? તો કે 2.5 થી 3.5 મીટર જેટલી છે. જનરલી આ ગલીઓમાં જ મકાનો જોવા મળે છે. આ લોકોના મકાનો ક્યાં હતા? ગલીઓના વિસ્તારની અંદર મકાનો જોવા મળતા. અને આ મકાનોની જે બારીઓ અથવા તો દરવાજા છે એ મુખ્ય રસ્તા ઉપર ક્યારેય ખુલતા હતા નહીં. એવું માનવામાં આવે છે એની પાછળનું રીઝન કે રસ્તા ઉપર વાહન વ્યવહારના લીધે ધૂળ ડમરીઓ ઉડતી હોય અને ઘરમાં પ્રવેશે નહીં, એના માટે થઈને મકાનો હંમેશા મુખ્ય રસ્તા ઉપર એના બારી બારણા ખુલતા નહીં. તો યાદ રાખીશું, તમને મકાનો જોવા મળે છે. મકાનો ક્યાં? તો કે ગલીઓના વિસ્તારની અંદર છે. આ મકાનો કેટલાક 2 માળના છે, કેટલાક 3 માળના તમને જોવા મળે છે. તો 2 થી 3 માળના તમને અહીંયા મકાન જોવા મળે છે. એવું કહેવાય છે 2 માળના મકાનની અંદર એક ઓરડો મજૂર જે એનો સેવક હશે ઘરનો, એને રાખવા માટેની વ્યવસ્થા હશે, એવી પણ કંઈક જોગવાઈ જોવા મળે છે આપણને. અને આ જે મકાનો જે છે શેના બનેલા છે? તો કે પાકી ઈંટોના બનેલા છે. પાકી ઈંટો એટલે કે ટેરાકોટા માટી ની જે માટી એટલે એને પકવી નાખે એટલે ટેરાકોટા કહેવાય. માટીને જ્યારે પકવી દે એટલે શું બની જાય? ટેરાકોટા. તો પકવેલી માટી એટલે કે ટેરાકોટા માટીના બનેલા આ જે ઈંટો જે છે એની ઈંટો જે છે એ ઈંટોનું માપ છે 4:2:1. 4 લંબાઈ છે, 2 પહોળાઈ છે અને 1 ઊંચાઈ છે.
આ પ્રમાણની અંદર શું જોવા મળે છે? પકવેલી ઈંટોમાંથી બનેલા મકાનો જોવા મળે છે. આ ઈંટો કેવી છે? તો કે એકદમ સાદી ઈંટો છે, પરંતુ હા, કાલીબંગનમાંથી તમને કોતરણીવાળી ઈંટોના પુરાવા મળી આવ્યા છે. કાલીબંગન એક ઉપવાદરૂપ નગર છે કે જ્યાંથી તમને શું મળી આવ્યું છે? કોતરણીવાળી ઈંટોના પુરાવા. યાદ રાખીશું, એકમાત્ર નગર કે જે અપવાદરૂપ નગર છે, બાકી જે જગ્યાએ ઈંટો મળી છે સાદી ઈંટો છે. પરંતુ કાલીબંગનમાંથી, જે રાજસ્થાન રાજ્યની અંદર હાકરા અથવા તો ધગ્ગર નદીના કાંઠે આવેલું છે, ત્યાંથી આપણને જે ઈંટો મળી આવી છે કેવી છે? કોતરણીવાળી ઈંટો છે. તો મિત્રો, આ એની નગર આયોજનની એક બીજી વિશેષતા કહી શકાય. મકાનો ક્યાં છે? તો કે ગલીઓની અંદર છે. ના, રસ્તાઓ ક્યાં ખુલે છે? તો કે મુખ્ય માર્ગમાં ખુલતા નથી. હા, અહીંયા પણ એક નગર અપવાદરૂપ છે, લોથલ. લોથલની અંદર જે રસ્તાઓની અંદર જે દરવાજા ખુલે છે, મુખ્ય માર્ગો પર ખુલે છે. લોથલમાં ક્યાં ખુલે છે? મુખ્ય માર્ગો પર દરવાજા ખુલે છે. એનું પણ એક રીઝન માનવામાં આવે છે, કેમ કે લોથલ એક સમૃદ્ધ બંદર હતું, વેપાર મથક હતું, અગત્યનું વેપારિક મથક હતું. એના માટે થઈ અગત્યનું વેપારિક મથક હોવાથી એવું કહેવાય છે મુખ્ય માર્ગો પર દરવાજા હશે અને તે ઘરની અંદર જ નાની નાની દુકાનો હશે કે જેથી જે કોઈ વેપારી વર્ગ મુખ્ય રસ્તા ઉપરથી પસાર થાય તેને દુકાનો ધ્યાનમાં આવે. તો આવું પણ એક લોજિક એની પાછળ છે. તો કહેવાનો મતલબ 3 અપવાદરૂપ કેસ યાદ રાખો. જનરલી આ નગર વ્યવસ્થા દ્વિસ્તરીય છે, પરંતુ ધોળાવીરા અને કેટલાક નગરોમાં ત્રિસ્તરીય નગર રચના જોવા મળે છે. એ સિવાય બીજી બાબત યાદ રાખો કે આની અંદર પકવેલી પાકી ઈંટો જોવા મળે છે, જેનું માપ 4:2:1 છે. બાકી જનરલી ઈંટો સાદી છે, જ્યારે કાલીબંગનની અંદર જે ઈંટો મળી આવી છે આપણને કોતરણીવાળી ઈંટો મળી આવી છે. એ સિવાય રસ્તાઓની અંદર ક્યાંય મુખ્ય માર્ગો પર ઘરના દરવાજા કે બારી બારણા ખુલતા નથી, પરંતુ લોથલ એક અપવાદરૂપ છે કે જ્યાં દરવાજા અને ગલી જે બારીઓ છે મુખ્ય માર્ગો પર ખુલે છે. અને આ જે આખી સમગ્ર સભ્યતા છે એનું કંઈક આયોજન તમને આ પ્રમાણે જોવા મળ્યું. એ સિવાય મિત્રો, જે આ મકાનો હતા એ મકાનોની અંદર તમને શું જોવા મળે છે? મકાનની અંદર ફરજિયાત તમને સ્નાનાગાર જોવા મળે છે અને પાણી માટેનો કૂવો જોવા મળે છે. કૂવો અને સ્નાનાગાર ફરજિયાત જોવા મળે છે. અને આ જે સ્નાનાગાર છે એ સ્નાનાગારની અંદર ગંદા પાણીના નિકાલ માટે એક મોરીની વ્યવસ્થા જોવા મળે છે. શેની વ્યવસ્થા જોવા મળે છે? મોરી. મોરી એટલે શું? કે ટપકા કાણા પાડેલી એક નાની એવી માટલી જે હોય એને મોરી કહેવાય છે. એવું કહેવાય છે એમાંથી ગંદુ પાણી જે છે જમીનમાં શોષાઈ જતું હશે, ઉતરી જતું હશે. તો આવી એક વ્યવસ્થા જોવા મળે છે મોરીની. આ મોરી વાટે જે પાણી જે છે એ નાની નાની ગટરો મારફતે શહેરની મુખ્ય ગટર સાથે જોડાયેલી હતી. આ નાની મોરીનું જે ગંદુ પાણી ક્યાંથી જતું? તો કે નાની ગટરો મારફતે નગરની જે મુખ્ય ગટર હતી એ મોટી હતી. આ મુખ્ય ગટર છે, આ મોરીમાંથી પાણી નાની ગટરમાં જાય, ત્યાંથી ક્યાં જતું? મુખ્ય ગટરની અંદર. અને આ મુખ્ય ગટરની પણ લાક્ષણિકતા હતી. અમુક સ્થળે તમને શું જોવા મળે છે? તો કે માટીના બનેલા ઢાંકણા જોવા મળે છે, પાકેલી માટીની ઈંટોના ઢાંકણા, જેનો ઉદ્દેશ એવો માનવામાં આવે છે કે એક તો સાફ સફાઈ માટે આ કામ આવતા હશે. એ સિવાય અંદર પ્રકાશની અવરજવર અને હવાની અવરજવરથી દુર્ગંધ ઓછી થતી હશે. એ સિવાય જીવાણુનો ઉપદ્રવ ઓછો થતો હશે સૂર્યપ્રકાશના લીધે. તો આવી એક આદર્શ ગટર વ્યવસ્થા જોવા મળે. એ સિવાય તમને જે મુખ્ય રસ્તાઓ જોવા મળ્યા, આ મુખ્ય રસ્તાઓ ઉપર ક્યાંક ક્યાંક અમુક અંતરે ખાડાના પુરાવા મળી આવ્યા છે. અને આ ખાડા એવું માનવામાં આવે છે કે રાત્રિ દીવાબત્તીની વ્યવસ્થા માટે, જે રાત્રે સ્ટ્રીટ લાઇટ જેને કહેવાય, એ રાત્રિ દીવાબત્તીની વ્યવસ્થા માટે કામમાં હશે. તો આવી પણ કેટલાક પુરાવા મળી આવ્યા છે. આ પ્રકારનું એક આદર્શ ગટર આયોજન માત્ર ને માત્ર એ વખતે ક્રીક ટાપુ ઉપર જોવા મળતું હતું. ક્યાં જોવા મળતું હતું? તો ક્રીક ટાપુ સિવાય આ પ્રકારની આદર્શ ગટર યોજના, જેની લાક્ષણિકતા કહી શકાય, સિંધુ સભ્યતાની લાક્ષણિકતા શું છે? તો એની લાક્ષણિકતા છે એનું ગટર આયોજન. તો આ ગટર આયોજન માત્ર ને માત્ર એ વખતે સિંધુ સભ્યતા અને સાથે ક્રીક ટાપુ ઉપર જોવા મળતું હતું. તો કેટલી બાબતો છે? એક તો એના રસ્તાઓનું, ખાસ કરીને એના રસ્તાઓ અગત્યના છે. એ રસ્તાઓ પછી આપણે બીજી બાબત એમના મકાનોની વાત યાદ રાખીશું. એમના મકાનો પછી ત્રીજી બાબત યાદ રાખીશું આપણે એનું ગટર આયોજન. ગટર આયોજન પછી એની યાદ રાખીશું આ લાઇટ દીવાબત્તીની વ્યવસ્થા હોય એ દીવાબત્તીની વ્યવસ્થા. એ સિવાય બીજી બાબતો અહીંયા આપણે યાદ રાખીશું એના નગરો. કુલ કેટલા? 2 નગરો જોવા મળે છે. આ સિવાય આના અપવાદરૂપ કિસ્સાઓ યાદ રાખીશું, જેમ કે કાલીબંગન છે, લોથલ છે અને ધોળાવીરા. તો આવી રીતે આ સમગ્ર નગર આયોજન તમે વિચારી શકો એક આદર્શ નગર આયોજન કહી શકાય, જે આ સિંધુ ખીણની સભ્યતાની એક અગત્યની લાક્ષણિકતા હતી. તો મિત્રો, આ બાબત થઈ ગઈ એના નગર આયોજનની. શેની બાબત થઈ ગયા? સમગ્ર એના નગર આયોજનની બાબત થઈ ગઈ કે એ વખતનું નગર આયોજન કેવું હતું સિંધુ સભ્યતાના લોકોનું.
તો આ લેક્ચરમાં મિત્રો અહીંયા સુધી રાખીએ। આ લેક્ચરમાં આપણે કેટલી બાબતો ભણ્યા? સૌપ્રથમ એને સભ્યતા અને સંસ્કૃતિનો ભેદ જોયો, એના પછી આપણે જોયું કે એની સમકાલીન સભ્યતાઓ કઈ છે, એના પછીની શોધખોળની વાત કરી, એના પછી એની સભ્યતાનો વિસ્તાર કેટલો છે, એ પછી આપણે વાત કરી તો કે એની લાક્ષણિકતા બાબતોની અંદર સૌપ્રથમ શરૂઆત કરી એના નગર આયોજનની। તો આટલા પોઈન્ટ આઈ થિંક તમને ક્લિયર હશે મિત્રો। લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણી બધી મહત્વની બાબતોની ચર્ચા કરી। આજે ફરી પાછા આ લેક્ચરને આગળ ધપાવવાનો છે। આજે કેટલાક અગત્યના નગરો વિશે ચર્ચા કરવી છે અને એ નગરોમાં સૌપ્રથમ આપણે વાત કરી છે, આપણે ઇન્ડિયન હિસ્ટ્રી ભણી છે તો ભારતીય ઇતિહાસની દ્રષ્ટિએ જ આની વાત કરીશું। તો સૌપ્રથમ આપણે વાત કરીએ મોહેજો-દડો। તો આપણને ખબર છે નગરની શરૂઆત શોધ કોણે કરી? તો 1922ની અંદર શોધ કરનાર વ્યક્તિ હતા રખાલદાસ બેનર્જી અને પંજાબના લારખાના પ્રાંતમાંથી આ નગર મળી આવ્યું। ક્યાંથી મળી આવ્યું? પંજાબના લારખાના પ્રાંતમાંથી આ નગર મળી આવે છે। અને આ મોહેજો-દડોનો મતલબ શું થાય છે? તો કે મરેલાનો ટેકરો। શું થાય છે મતલબ? મરેલાનો ટેકરો એટલે કે મોહેજો-દડો। કઈ નદીના કાંઠે હતું? સિંધુ નદીના કાંઠે આ નગર આપણને મળી આવે છે। તો શરૂઆત કરીએ મોહેજો-દડોની કેટલીક લાક્ષણિકતા બાબતે। તો સૌપ્રથમ આપણે મોહેજો-દડોની લાક્ષણિકતા જોઈ તો ત્યાંથી આપણને એક વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે। આ પ્રકારનું વિશાળ સ્નાનાગાર તમને માત્ર મોહેજો-દડોમાં જોવા મળે છે। એવું માનવામાં આવે છે આ સ્નાનાગારનો ઉપયોગ તહેવારો અથવા તો કોઈ ધાર્મિક ઉત્સવોના સમયે થતો હતો। ક્યારે થતો હતો? તહેવારો અથવા તો ધાર્મિક ઉત્સવોના સમયે આ જે સ્નાનાગાર મળી આવ્યું છે એનો ઉપયોગ થતો। સામૂહિક રીતે આનો ઉપયોગ કરવામાં આવતો। અહીંયા સ્નાનાગારની અંદર એક વિશેષતા એ જોવા મળે છે કે નવા પાણીના આવક માટે એટલે કે શુદ્ધ ચોખ્ખા પાણીના આવક માટે તમને વ્યવસ્થા, સાથે જે ગંદુ પાણી છે આ સ્નાનાગારના ગંદા પાણીના નિકાલની પણ વ્યવસ્થા તમને જોવા મળે છે। એ સિવાય સ્નાનાગારની આજુબાજુ કેટલાક નાના નાના ઓરડાઓ જોવા મળે છે। એવું કહેવાય છે આ ઓરડાઓનો ઉપયોગ વસ્ત્ર બદલવા માટે પણ થતો હશે એવું કેટલુંક માનવામાં આવે છે। એ સિવાય આ જે સ્નાનાગારનું તળિયું તમને જોવા મળે છે આ તળિયાની અંદર પાણી જે સ્નાનાગારમાં ભરેલું છે એ પાણી ભરેલું અંદર જમીનમાં ના ઉતરી જાય। ક્યાં ના ઉતરી જાય? જમીનમાં શોષાઈ ના જાય અથવા તો ઉતરી ન જાય તેના માટે થઈને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખીશું, બિટુમિનસ કોલસાનું શેનું આવરણ જોવા મળે છે? બિટુમિનસ કોલસાનું તમને તળ પાથરેલું જોવા મળશે। તો આટલી કેટલીક બાબતો યાદ રાખો। આવું વિશાળ સ્નાનાગાર ક્યાંથી મળી આવ્યું છે? તો કે મોહેજો-દડોમાંથી મળી આવ્યું છે। આ સ્નાનાગારની લાક્ષણિકતા શું છે? તો કે એમતા ગંદા પાણીના નિકાલ માટેની પણ વ્યવસ્થા છે અને ચોખ્ખા પાણી ભરવા માટેની પણ વ્યવસ્થા છે। એ સાથે એ પાણી જે છે જમીનમાં ના ઉતરી જાય એના માટે થઈ અને ત્યાં બિટુમિનસ કોલસાનું તળિયું તમને જોવા મળે છે। તો આટલી બાબત એ ખાસ યાદ રાખવાની છે। ક્યાંથી મળી આવી છે? મોહેજો-દડોમાંથી એક વિશાળ સ્નાનાગાર આપણને મળી આવ્યું છે। એના પછી વાત કરીએ તમને મોહેજો-દડોમાંથી અનાજ ભરવાના કોઠારો મળી આવ્યા છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખીશું। કેટલીક જગ્યાએ હડપ્પા હોય, મોહેજો-દડો હોય, ધોળાવીરા હોય, લોથલ હોય, આ ચાર જગ્યાએથી જો ચાર જગ્યા અગત્યની છે, ચારે ચાર યાદ રાખીશું। એક તો મોહેજો-દડોમાંથી મળી આવ્યા છે, લોથલમાંથી મળી આવ્યા છે, આ ઉપરાંત હડપ્પામાંથી મળી આવ્યા છે અને આ ઉપરાંત ધોળાવીરામાંથી તમને અનાજ ભરવાના કોઠારો મળી આવ્યા છે। તો આ જે અનાજ ભરવાના કોઠારો સાથે અહીંયા તમને એક સ્ટિએટાઇટ એટલે કે સેલ ખડી, સ્ટિએટાઇટને ગુજરાતીમાં શું કહેવાય? સેલ ખડી માંથી બનેલું ધડ સુધીનું એક પૂતળું મળી આવ્યું છે। આ પૂતળું કેવું છે? તો એનું નાક કેવું છે? લાંબુ નાક તમને જોવા મળે છે, આ લાંબુ નાક। એ સિવાય એનો નીચલો હોઠ જે છે એ તમને કેવો જોવા મળે છે? મોટો જોવા મળે છે। એ સિવાયની આંખો જે છે તમને કેવી? અર્ધનિમીલિત જોવા મળે છે, એટલે કે અડધી મીચેલી હોય તેવી આંખેલી અર્ધનિમીલિત આંખો જોવા મળે છે, એટલે કે અડધી મીચેલી આંખો છે। કેવી છે? અડધી મીચેલી આંખો। એ સિવાય ક્યાં સુધીનું છે? માત્ર ધડ સુધીનું છે, એટલે કે નીચેનો ભાગ નથી આ પૂતળાનો। શેમાંથી બનેલું છે? સેલ ખડીમાંથી બનેલું છે। આ તમને જે એક વસ્ત્ર પહેરેલું છે આ વસ્ત્ર જે છે એવું માનવામાં આવે છે સુતરાવ કાપડમાંથી બનાવેલું છે। શેમાંથી બનાવેલું છે? સુતરાવ, મતલબ કે સિંધુ સભ્યતાની અંદર વસ્ત્રો પહેરતા હતા એ શેમાંથી બનેલા હતા? સુતરાવ કાપડમાંથી બનેલા હોય એવું માનવામાં આવે છે।
સુતરાઉ કાપડ આપણને કેમાંથી મળે તો કે કપાસમાંથી મળે, મતલબ કે સિંધુ સભ્યતાના લોકો કપાસથી જાણીતા હતા, કપાસની ખેતીથી જાણીતા હતા અને આ કપાસને લોકો સિંદણના નામથી ઓળખતા હતા. તો આપણને કપાસની ખેતી આપનાર લોકો કોણ હતા? સિંધુ સભ્યતાના લોકો હતા અને એ કપાસને સિંદણના નામથી ઓળખે છે. મતલબ કે અડધું ધડ શેમાંથી બનેલું છે? શેલખડીમાંથી બનેલું હોય એવું ધડ સુધીનું પુરોહિતનું પૂતળું માનવામાં આવે છે. આ પૂતળું કોનું છે? કોઈ પુરોહિતનું પૂતળું હશે એવું માનવામાં આવે છે. એ વખતના લોકો એવું પણ માને છે ઇતિહાસવિદો કે જે સિંધુકાલીન સભ્યતા હતી એની અંદર વહીવટ કરનાર રાજાની બદલે કોણ હશે? રાજ પુરોહિતો હશે એવું માનવામાં આવે છે અને આ કોઈ પુરોહિતનું પૂતળું હોય એવું માનવામાં આવે છે. તો તમને પ્રશ્ન બને કે શેલખડીમાંથી બનેલું કોઈ પુરોહિતનું પૂતળું તમને ક્યાંથી મળી આવ્યું છે? મોહેજોદડોમાંથી. કેવું છે? મેં તમને કીધું એની આંખો અડધી મીચેલી છે, નીચલો હોઠ એનો મોટો છે, નાક એનું લાંબુ છે, સુતરાઉ કાપડનું વસ્ત્ર પહેરેલું છે, મતલબ કે આ લોકો સુતરાઉ કાપડથી પરિચિત હતા. સુતરાઉ કાપડ મતલબ કપાસમાંથી બને છે એટલે કપાસની ખેતીથી પરિચિત હતા અને એ લોકો કપાસને સિંદણના નામથી ઓળખતા હતા. અને આ જ ઉપરથી કહી શકાય કે ભારતમાં જો કપાસની ખેતીની કોઈ દેન આપેલી હોય તો એ લોકો કોણ હતા? તો કે આ સિંધુ સભ્યતાના લોકો હતા. ક્લિયર અહીંયા સુધી? ડન છે. ચાલો આગળ વધીએ નવા ટોપિક તરફ. હવે આપણે આગળ વધીએ નવા એક નગરની વાત કરી, હડપ્પા. હડપ્પા આપણને ખબર છે સિંધુ ખીણની અંદર મળેલું આ સૌથી પહેલું નગર છે. 1921 ની અંદર કોણે ગોતી આપ્યું હતું? તો કે દયારામ સાહનીએ પંજાબના મોન્ટગોમરી જિલ્લામાંથી આપણને ગોતી આપ્યું. હડપ્પા કઈ ભાષાનો શબ્દ હતો? તો કે સિંધી ભાષાનો શબ્દ છે. આનો મતલબ થાય છે શિવનું ભોજન. આનો મતલબ શું થાય છે? શિવનું ભોજન, એવો મતલબ આનો કરવામાં આવે છે. તો હડપ્પા એક અગત્યનું નગર છે અને આપણને આ પણ ક્યાંથી મળી આવ્યું છે? તો કે પાકિસ્તાન પ્રાંતમાંથી એ વખતે મળી આવ્યું છે. અહીંયા તમને કેટલાક આવા અનાજ ભરવાના કોઠારો મળી આવ્યા છે. તમે જોઈ શકો છો આ નાના નાના જે કોઠારો છે, આવા કોઠારોની હારમાળા આપણને ક્યાંથી મળી આવી છે? તો કે એવા 64 જેટલા કોઠારો આપણને મળી આવ્યા છે. ક્યાંથી? હડપ્પામાંથી. એ સિવાય અનાજ સ્વરૂપમાં કર વસૂલતા એવું મનાય છે. આ કોઠારો ઉપરથી એવું લોકો માને છે કે અહીંયા એ વખતે કર પ્રણાલી અમલમાં હતી અને લોકો પાસેથી જે રાજા હશે અથવા તો પુરોહિત હશે, જે કોઈ નગરનો વહીવટ કરતા હશે, એ લોકો પાસેથી કર ઉઘરાવતા અને કર શેના રૂપે લીધા? તો કે અનાજ સ્વરૂપે કર લેતા. તો જ આ અનાજને હાચવવા માટે શું બનાવવામાં આવ્યા હોય? આવા કોઠારો મળી આવ્યા હોય. એ સિવાય તમને અહીંથી જવના નમૂના મળી આવ્યા છે, મતલબ કે અહીંયા જવ અને ઘઉંની ખેતી થતી હશે. તો જવ અને ઘઉં આ સૌ પ્રથમ એમની ખેતી છે અને આ ખેતીના પુરાવા પણ હડપ્પામાંથી મળી આવ્યા છે. એટલે કે ખેતીથી વ્યવસ્થિત રીતે આ લોકો વાકેફ હશે. તો અહીંથી તમને ઘણા બધા અનાજ ભરવાના કોઠારો હડપ્પામાંથી મળી આવ્યા છે, જેના ઉપરથી આપણે એવું માનીએ છીએ કે જે રાજ પુરોહિત અથવા તો જે નગરનો વહીવટ કરતો હશે એ લોકો પાસેથી અનાજના સ્વરૂપમાં કર વસૂલતા હશે. તો કર કઈ રીતે વસૂલતા હશે? અનાજના સ્વરૂપમાં. એ સિવાય અહીંયા તમને ખેતીની અંદર જવના પુરાવા મળી આવ્યા છે. લોથલ આપણને ખબર છે ક્યાં આવેલું છે? ગુજરાતની અંદર આવેલું છે. લોથલ ક્યાં છે? ગુજરાતમાં આવેલું છે. એસ.આર. રાવે 1954 ની અંદર એસ.આર. રાવ દ્વારા, કોના દ્વારા? એસ.આર. રાવ દ્વારા આનું ખોદકામ કરીને, ઉત્ખનન કરીને આનું શોધકામ કરવામાં આવ્યું છે. આ જે લોથલ જે છે એનો મતલબ થાય છે લાશનો ઢગલો. શું થાય છે આનો મતલબ? લાશનો ઢગલો. ક્યાં મળી આવ્યું છે? હાલ ક્યાં છે? તો કે હાલ આ નગર જે છે અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. કયા જિલ્લામાં? અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા તાલુકાની અંદર સરગવાલા ગામ ખાતેથી. કયા ગામ ખાતેથી? સરગવાલા ગામ ખાતેથી આપણને આ ટીંબો મળી આવ્યો છે લોથલનો. એ સિવાય લોથલની આપણે વાત કરી, જે લોથલ ને એ ભોગાવો કયો? તો કે લીમડી જે ભોગાવો છે, લીમડી ભોગાવો અને જે ભાદર નદી છે, સુખ ભાદર નદી, એની વચ્ચેના વિસ્તારમાં છે. આ બંને વિસ્તારની વચ્ચે આવેલું છે લોથલ. તો લોથલ ખાસ ક્યાંથી મળી આવ્યું છે? ગુજરાતની અંદર મળી આવ્યું. એક અગત્યનું આ ડોકયાર્ડ હતું. શું હતું? અગત્યનું બંદર હતું. આ અહીંથી આપણને એક ડોકયાર્ડ મળી આવ્યું છે, જે વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ છે. એને કહી શકાય કે વાહન લાંગારવાનો ધક્કો કહી શકાય. તો આપણને એક અગત્યનું બીજું બંદર છે લોથલ. ક્યાંથી મળ્યું છે? તો કે ગુજરાતની અંદર મળી આવ્યું છે. કયા? અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર ઈસવીસન 1954 ની અંદર સિકરીપુરા રંગનાથન રાવ, એટલે કે આમને રાવ સાહેબ તરીકે પણ આપણે ઓળખતા હતા. તો એ એસ.આર. રાવ દ્વારા આનું ઉત્ખનન કાર્ય કરવામાં આવે છે અને આ લોથલનો મતલબ થાય છે લાશનો ઢગલો.
અને આ સરગવાલા ગામ ખાતેથી આપણને ટીંબો મળી આવ્યો છે. અહીંયા ભારત સરકારના બજેટમાં એક જાહેરાત કરવામાં આવી છે, લોથલ ખાતે એક મેરીટાઈમ મ્યુઝિયમ બનાવવાનું છે. શું બનાવવાનું છે? મેરીટાઈમ મ્યુઝિયમ બનાવવાનું છે. અને આ મ્યુઝિયમ બનાવવા માટે થઈને આપણને એક દેશ મદદ કરશે. કયો દેશ છે? પોર્ટુગલ. તો પોર્ટુગલ દેશની મદદથી આપણે લોથલ ખાતે શું બનાવવાનું છે? એક અતિ અગત્યનું એવું મેરીટાઈમ મ્યુઝિયમ બનાવવાનું છે. આખું સંકુલ ઊભું કરવામાં આવશે લોથલ ખાતેથી, જે આપણને લોથલની ઝાંખી કરાવશે. ક્લિયર થાય છે મિત્રો? તો આટલી બાબત તમારે લોથલ વિશે યાદ રાખવાની છે કે લોથલની શોધખોળ કઈ રીતે થઈ છે અને એના વિશે અગત્યના તથ્યો કયા છે. એના પછી વાત કરી લોથલ માટેથી આપણને જે મળી આવી છે એવી વસ્તુની વાત કરી. તો લોથલ એક સમૃદ્ધ વેપારી બંદર હતું. હવે વેપારી બંદર હતું આવું આપણને કઈ રીતે કહી શકાય? કેમ કે લોથલ માથેથી આપણને એક પર્શિયન ગલ્ફ મુદ્રા મળી આવી છે. પર્શિયન એટલે કે ઈરાની અખાતની એક મુદ્રા, મતલબ કે આપણે ઈરાકની અંદર જે સંસ્કૃતિ ઉદ્ભવી હતી, જેને કહી છીએ આપણે મેસોપોટેમિયાની સંસ્કૃતિ, તેની સાથેનો વેપારના પુરાવા અહીંયા મળી આવ્યા છે. મતલબ કે એક સમૃદ્ધ બંદર હશે. એ સાથે આંતરરાષ્ટ્રીય વેપારના પુરાવા પણ કહી શકાય આના સ્વરૂપે. તો ક્યાંયથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો. હવે વેપારી બંદર છે માટે અહીંયા પ્રાચીન ડોકયાર્ડ મળી આવ્યું છે. ડોકયાર્ડ એટલે કે વહાણ લાંગરવાનો ધક્કો. શું થાય? વહાણ લંગારવાનો ધક્કો. એને આપણે શું કહી છીએ? ડોકયાર્ડ કહી છીએ. અને આ વિશ્વનું અતિ પ્રાચીન ડોકયાર્ડ છે. એ સિવાય અહીંયા તમને જહાજ બનાવવાનો વારો, એટલે કે જહાજ, કેમ કે બંદર હશે તો જહાજનો પણ ઉદ્યોગ અહીંયા વિકાસ થયો છે. આ સિવાય તમને અહીંયા મોતી બનાવતા કારખાના શું જોવા મળ્યા છે? મોતી બનાવવાના કારખાના. આ સિવાય ભારતની અંદર બીજા ચાનુદળો ખાતેથી મળી આવ્યા છે એ વખતના ભારતમાં. તો આટલા અગત્યના પોઈન્ટ બીજા છે કે એક તો સમૃદ્ધ વેપારી બંદર છે, અહીંથી આપણને પર્શિયન ગલ્ફની મુદ્રા. એ સિવાય સૌરાષ્ટ્રના ચુનેરી પથ્થરો જે છે એની એક ઘરઘંટી મળી આવી છે. એ સિવાય શતરંજનું મોહરું મળી આવ્યું છે આપણને, તો શતરંજના પુરાવા. એ સિવાય અહીંથી જોડિયા કબરો પણ મળી આવી છે. સાથે કબરની સાથે એક કબર એવી પણ મળી આવી છે કે જેના ખોપડીમાં છિદ્ર છે, મતલબ કે એ વખતે ઓપરેશન એટલે કે શલ્ય ક્રિયાના પુરાવા પણ આપણને મળી આવ્યા છે. તો આવી બધી કેટલીક લાક્ષણિકતા ધરાવતું આ નગર છે. ગુજરાતના ઇતિહાસમાં તમે આને ડિટેલની અંદર ભણ્યા છો, પરંતુ અહીંયા ભારતના ઇતિહાસમાં વચ્ચે આનો ઉલ્લેખ આવે છે. કેમ કે ભારતની અંદર આપણે શેનો ઉલ્લેખ કરી છીએ? અગત્યના શહેરોની વાત છે, હડપ્પીય સભ્યતાની. અને આપણે ટોટલ જીસીઆરટી બેઝ ચાલી છે. 6 થી 12ની જીસીઆરટી મુજબ આપણે ભણીએ છીએ. તો એની અંદર જે ટોપિકો આપેલા છે એનો સમાવેશ આપણે કરેલો છે. તો એક સમૃદ્ધ વેપારી બંદર છે, પ્રાચીન ડોકયાર્ડ છે, આંતરરાષ્ટ્રીય વેપારના પુરાવા, સાથે અહીંથી તમને જહાજ બનાવવાનો વાડો, ઘરઘંટી, શતરંજનું મોહર, વખારોના પુરાવા અને સાથે મોતી બનાવવાના કારખાનાનો ઉદ્યોગ અહીંયા વિકાસ થયેલો હતો લોથલની અંદર. એ સિવાય આ કપાસનું એક અગત્યનું કેન્દ્ર હતું, કપાસ માટેનું. અને અકીક માટે જાણીતું હતું. અકીક એટલે એક શું થાય? કિંમતી પથ્થરો, જેને આપણે રંગબેરંગી પથ્થરો તમે કહો છો. અત્યારે જે ડિઝાઇન બનાવવા માટે ઘણી જગ્યાએ ઉપરાય છે સુશોભનની અંદર, તો એ રંગબેરંગી પથ્થરો જે છે ખંભાતના વિસ્તારમાંથી વિપુલ પ્રમાણમાં ગુજરાતમાં મળે છે. તો એવા અકીક જે છે, અકીકના ઉદ્યોગ માટે પણ આ જાણીતું હતું. તો મણકા બનાવવાનું કારખાનું અહીંથી મળી આવ્યું છે. આ ઉપરાંત ચાહનું દળોમાંથી પણ આપણને મણકા બનાવવાનું કારખાનું મળી આવ્યું છે. અને સાથે કપાસનું એક કેન્દ્ર હતું. અને અહીંયા તમને રંગબેરંગી અકીકના પથ્થરો જે છે એનું પણ એક અગત્યનું શું હતું? તો બંદર હતું. તો ખાસ આપણને આટલી બાબતો યાદ રાખવાની છે કે લોથલ શું હતું મિત્રો? તો લોથલ જે છે એ તમારે યાદ રાખવાનું છે કે એક અગત્યનું બંદર છે, જે પ્રાચીન ડોકયાર્ડ મળી આવ્યું છે. આ ડોકયાર્ડ એટલે કે વહાણ લંગારવાનો ધક્કો. ક્લિયર થાય છે? અહીંયા ક્યાં મળી આવ્યું છે? ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર આ નગર આવેલું છે. એના પછી વાત કરી ભારતની અંદર આવેલું કાલીબંગન. આ કાલીબંગન છે રાજસ્થાન રાજ્યની અંદર છે. કયા રાજ્યની અંદર? રાજસ્થાન રાજ્યની અંદર આવેલું છે. ધગ્ગર અથવા તો હાંકરા નદીના કિનારે આવેલું છે. કયા નદીના કાંઠે? ધક્કર અથવા તો હાંકરા નદીના કિનારે આ કાલીબંગન આવેલું હતું. તો કાલીબંગનની આપણે વાત કરીએ તો કૃષિ ક્રાંતિનું આ મુખ્ય મથક માનવામાં આવે છે. તો કયા શહેરને કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કહેવાય છે? તો યાદ રાખીશું તો કે કાલીબંગન જે રાજસ્થાન રાજ્યની અંદર આવેલું છે તેને આપણે કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક માનીએ છીએ. આ ઉપરાંત અહીંથી તમને ખેડેલા ખેતરના પુરાવા મળી આવ્યા છે. શું મળી આવ્યું છે? ખેડેલા ખેતરના પુરાવા, સાથે તમને માટીના હળના પણ પુરાવા મળી આવ્યા છે. એ સિવાય બનવાલીમાંથી પણ તમને માટીના હળના પુરાવા મળી આવ્યા છે, જે હરિયાણા પ્રાંતની અંદર છે. તો ખાસ કૃષિ ક્રાંતિના મુખ્ય મથક તરીકે આપણે કોને ઓળખી છે? કાલીબંગનને. એવું કહેવાય છે સૌ પ્રથમ ખેતીની શરૂઆત આ કાલીબંગનથી થઈ હતી. ક્યાંથી? કાલીબંગનથી.
એના પછી વાત કરીએ ધોળાવીરા, આપણને ખબર છે અગત્યનું નગર છે, ગુજરાતની અંદર આવેલું છે. કઈ જિલ્લામાં? કચ્છ જિલ્લાની અંદર આવેલું છે, ભચાઉ તાલુકાની અંદર. કચ્છના ભચાઉ તાલુકાની અંદર એવું કહેવાય છે લુણી નદીના કિનારે હતું, પરંતુ આનો ઉલ્લેખ કે જીસીઆરટીમાં જોવા મળતો નથી કે આ નગર લુણી નદીના કિનારે આવેલું છે. આની લાક્ષણિકતાની વાત કરી તો જે નગરો જે છે આને પણ તમે ગુજરાતમાં ડિટેલમાં ભણ્યા છો, છતાં એકવાર ચર્ચા કરીએ આપણે. જે ભારતમાંથી સમગ્ર નગરો મળી આવ્યા છે હડપ્પીય સભ્યતાના, એ નગરો જનરલી દ્વિસ્તરીય નગર રચના ધરાવે છે. જ્યારે ધોળાવીરા કેટલા સ્તરીય નગર રચના ધરાવે છે? તો કે ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે. અહીંયા તમને 3 નગરો જોવા મળે છે. ઉપલું નગર નો કહી શકાય, પરંતુ એને કહેવાય છે સિટાડેલ. ઉપલા નગરને શું કહેવાય છે? જો 3 નગરો કયા છે એને યાદ રાખજો. એક સિટાડેલ જોવા મળે છે, એટલે કિલ્લો. આ સિટાડેલની સાથે તમને બીજી બાબત શું જોવા મળશે? તો કે ઉપલું નગર જોવા મળે છે, જ્યાં વેપારી વર્ગ રહેતો હતો. અહીંયા રાજા રહેતો હતો, અહીંયા વેપારી વર્ગ રહેતો હતો. અને ત્રીજલું નગર છે એને આપણે નીચલું નગર કહીએ છીએ. કે મધ્યમ નગર એવો શબ્દનો ઉલ્લેખ તમને જીસીઆરટીમાં નહીં જોવા મળે. 3 સ્ત્રીય નગર રચનાની અંદર સિટાડેલ, ઉપલું નગર અને નીચલું નગર તમને ધોળાવીરામાંથી જોવા મળશે. આ ધોળાવીરાની શોધ આપણને ખબર છે 1991 સાલની અંદર. કઈ સાલમાં? 1991. સૌપ્રથમ નગર શોધ્યું હતું કોને? તો કે જગતપતિ જોશીએ શોધ્યું. કોને? જગતપતિ જોશીએ 1960-61 સાલની અંદર આ નગરના પુરાવા શોધી કાઢ્યા. પરંતુ આનું વ્યવસ્થિત રીતે ઉત્ખનન કાર્ય કઈ સાલમાં થાય છે? 1991 સાલમાં થાય છે. કોના દ્વારા? તો રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા. કોના દ્વારા? RS બિષ્ટ, એટલે કે રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા આનું શું કરવામાં આવ્યું? વ્યવસ્થિત રીતે ઉત્ખનન કાર્ય થાય છે. અને એ ઉત્ખનન કાર્ય દરમિયાન આપણને પહેલો પુરાવા મળે છે ત્રિસ્તરીય નગર રચના મળી આવી. આ સિવાય જે સિટાડેલ છે એના સામે એક મોટું તમને મેદાન મળી આવ્યું છે, મોટું રમતગમતનું મેદાન, અને એની અંદર બેસવા માટેની વ્યવસ્થા, એટલે કે સ્ટેડિયમ છે, અને એની અંદર બેસવા માટેની વ્યવસ્થા સીડીકાર રચના જોવા મળે છે, એટલે કે સીડીદાર રચનાની અંદર બેસવાની વ્યવસ્થા છે. આ ઉપરાંત તમને અહીંયા એક લાક્ષણિકતા જે અન્ય ક્યાંય જોવા મળતી નથી એવી લાક્ષણિકતાની આપણે વાત કરી. અહીંયા તમને કોતરણીવાળા સ્તંભો મળી આવ્યા છે. શું મળી આવ્યા છે? કોતરણીવાળા સ્તંભો, જે અન્ય કોઈ જગ્યાએ ભારતમાં જોવા મળતા નથી. ત્રીજું અગત્યની બાબત છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. આ પણ એવી બાબત છે કે બીજે ક્યાંય જોવા મળતું નથી. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે શું? તો કે વરસાદના પાણીનો સંગ્રહ કરી એમાંથી ખેતી કરવી. એવા પુરાવા આપણને ક્યાંથી મળ્યા છે? ધોળાવીરામાંથી મળી આવ્યા છે. આ ઉપરાંત ધોળાવીરામાંથી આપણને અનાજ ભરવાના કોઠારો મળી આવ્યા છે. શું મળી આવ્યું છે? અનાજ ભરવાના કોઠારો મળી આવ્યા છે. આ ઉપરાંત ધોળાવીરામાંથી આપણને એક જૂના વાવ અને કૂવાના અવશેષો પણ મળી આવ્યા છે. એ સિવાય અગત્યની કહી શકાય એવા મુખોટાના પુરાવા છે. મતલબ કે મનોરંજન માટે લોકો મુખોટા પહેરીને કંઈક નૃત્ય કે નાટકો રજૂ કરતા હશે, એના પણ પુરાવા અહીંથી મળી આવ્યા છે. આ ઉપરાંત અહીંથી વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ મળી આવ્યું છે. સફેદ લુગદીની અંદર ચોંટાડેલા 10 અક્ષરોનું છે. આ કેટલા અક્ષરોનું છે? 10 અક્ષરોનું એક સાઇનબોર્ડ મળી આવ્યું છે. પરંતુ આ સાઇનબોર્ડમાં શું લખેલું છે આપણે ઉકેલી શક્યા નથી, કારણ કે હડપ્પીય લિપિ જે છે હજુ સુધી આપણે ઉકેલી શક્યા નથી. તો આવા કેટલાક લાક્ષણિક પુરાવા અહીંથી મળી આવ્યા છે, જેમાં આ 2 અગત્યના પુરાવા છે કે આવા પુરાવા અન્ય ક્યાંય તમને જોવા મળતા નથી. ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું નગર છે અને ભારતમાં જ હોય, અત્યારે ભારતમાં જ હોય, કેમ કે મોટા ભાગના નગરો પાકિસ્તાનમાં છે. અત્યારે ભારતમાં હોય એવું એકમાત્ર સભ્યતાનું સ્થળ છે કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. શેમાં જાહેર કરેલું છે? યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. યુનેસ્કો એટલે આપણને ખબર છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. વડું મથક આવેલું છે પેરિસની અંદર. 1945ના સાલમાં આની સ્થાપના થઈ છે. અધ્યક્ષ છે આના આંદ્રે એઝોલે. અત્યારના અધ્યક્ષ કોણ છે? આંદ્રે એઝોલે જે છે એ યુનેસ્કોના અત્યારે ચેરમેન છે. આ યુનેસ્કોનું હાલ 2021ની સાલમાં ચાઇના ખાતે, કઈ જગ્યાએ? ચાઇના ખાતે 44મું અધિવેશન ભરાયું હતું. કેટલામું અધિવેશન હતું? 44મા અધિવેશનની અંદર ભારતમાંથી બે જે સાઇટો જે છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી, જેમાં 39મા નંબરની ભારતની સાઇટ કઈ હતી? તો કે રામપ્પા મંદિર તેલંગાણાની અંદર આવેલું છે. એ સિવાય 40મા નંબરની સાઇટ આપણે જાહેર કરેલી છે કયું? ધોળાવીરા.
આ એકમાત્ર શહેર છે ભારતનું હોય અને સિંધુ સભ્યતાનું શહેર કે જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરેલું છે. આ કેટલામું સંમેલન છે? 44મું. ક્યાં યોજાયું હતું? ચાઇનાના ફુઝોઉ શહેરની અંદર. કયા શહેરમાં? ચાઇનાના ફુઝોઉ શહેરની અંદર આ સંમેલન યોજાયું. કેટલામાં નંબરનું છે? 44મું. કેટલામી સાઇટ છે? 40મી. ગુજરાતની કેટલામી છે? તો ચોથા નંબરની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ગુજરાતની. તો ધોળાવીરા આમ એક અગત્યનું નગર કહી શકાય, કેમ કે તેના લાક્ષણિક 2 પુરાવા મેં તમને કીધા, એને ધ્યાનમાં લઈ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. તો ધોળાવીરા એક અગત્યનું નગર કે ભારતનું એકમાત્ર હડપ્પીય સભ્યતાનું વર્લ્ડ હેરિટેજ શહેર છે. આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સ્ટેડિયમ, સાઇનબોર્ડ, આ બધા પુરાવા અહીંથી મળી આવ્યા છે. તો એ મેં તમને કીધું એમ ક્યારે જાહેર કરવામાં આવ્યું એ બાબતોને પણ આપણે યાદ રાખવાની છે ખાસ. હવે આપણે વાત કરીએ આર્થિક પરિસ્થિતિ. અત્યાર સુધી આપણે કેટલાક અગત્યના નગરો જોયા, જેમાં હડપ્પા હોય, મોહેજો-દડો હોય, કાલીબંગન હોય, સાથે ધોળાવીરા છે, લોથલ છે. આ નગરોની આપણે લાક્ષણિકતાઓ જોવી કે ત્યાંથી આપણને શું મળી આવ્યું છે. એવી જ કંઈક હવે એમની આર્થિક પરિસ્થિતિ. આપણે આગળ નગર આયોજન જોયું, હવે આ સભ્યતાની આર્થિક પરિસ્થિતિ કેવી હતી. આર્થિક એટલે પૈસાની આવક જાવક અને કઈ રીતે ડિપેન્ડ હતી આખી સંસ્કૃતિ, એની ચર્ચા આપણે હવે કરવાની છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે એમનું મુખ્ય આધાર 2 હતા. એક તો હતું કૃષિ અને એક હતું પશુપાલન. અમે તમને કીધું એમ આદિમાનવ પશુપાલન ખાસ પશુઓ પાળતો, પરંતુ એનો ઉપયોગ એ દૂધ મેળવવા માટે નહીં, પરંતુ માંસ અને ચામડા માટે કરતો હતો. આ લોકો પણ એમાંથી માંસ અને ચામડું મેળવતા, સાથે ખેતી માટે પણ પશુઓ પાળતા હતા. કૃષિ એ વખતે પાયાનો ઘટક બની ગયો હતો અર્થતંત્રની અંદર, કેમ કે કૃષિની અંદર જે કાંઈ ઉત્પાદનો થતા એ લોકો શેરડીથી પણ પરિચિત થઈ ગયા, રાઈના પાકથી પણ પરિચિત હતા. એ તો આ બધા પાકોના લીધે એ વખતે કૃષિ ક્રાંતિ થઈ અને જેની શરૂઆત કાલીબંગનથી થઈ, અને જેના લીધે જે પાક ઉત્પન્ન થયો, જે માલ ઉત્પન્ન થયો, એને વેચવા માટે એક બજારની જરૂર હતી. અને એ બજાર દ્વારા આ લોકો જે આ નજીકના શહેરો છે અને ગામડાઓ છે એ લોકો પણ શહેરના ટચમાં આવે છે, સંપર્કમાં આવે છે, જેથી આર્થિક વિકાસ ખૂબ સારો થયો સભ્યતાનો. તો એક તો કૃષિ અને બીજું છે પશુપાલન. એ સિવાય આપણને અનાજ ભરવાના કોઠારો મળી આવ્યા છે, એટલે કે અનાજ સ્વરૂપે કર ઉઘરાવવાની પણ શરૂઆત થઈ. મોહેજો-દડો, હડપ્પા, લોથલ અને ધોળાવીરા આ 4 જગ્યાએથી આપણને મળી આવ્યા છે. બનવાલી એટલે કે હરિયાણાની અંદર આવેલું છે. બનવાલી કયા રાજ્યમાં છે? હરિયાણાની અંદર છે, જ્યાંથી આપણને હળના પુરાવા મળી આવ્યા છે. કાલીબંગનમાંથી ખેડેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે. આ ઉપરથી કહી શકાય કે એ વખતે ઓજારો દ્વારા ખેતી થતી હતી, હળ દ્વારા ખેતીની શરૂઆત થઈ ચૂકી હતી, અને જેના લીધે એક તો નદી કિનારાના વિસ્તારોમાં સભ્યતાનો વિકાસ થયો, એટલે સિંચાઈ માટે પણ પાણી સહેલાઈથી મળી રહેતું હતું. તો આ બધા જ લાક્ષણિકતાના લીધે એનો કૃષિનો ખૂબ વિકાસ થયો. તો અહીંયા તમને કેટલીક હડપ્પીય મુદ્રાઓના ચિહ્ન મળેલા છે, અને આ મુદ્રાઓ શું છે? વિનિમયનો સાધન હતું. એ વખતે શું હતું? મુખ્ય વિનિમયનો સાધન હતું. મુદ્રાઓ દ્વારા એ લોકો પૈસાની પણ લેતી દેતી કરતા હતા. તો આના ઉપરથી એની આર્થિક પરિસ્થિતિનો આપણને ખ્યાલ આવે છે. એ સિવાય કપાસ એક અગત્યનો પાક હતો. આપણને ખબર પડી ગઈ કે સુતરાઉ કાપડનો ઉદ્યોગ આના ઉપરથી વિકસ્યો હતો, અને લોકો સુતરાઉ કાપડના શું પહેરતા હતા? વસ્ત્રો પહેરતા હતા. તો ભારતની અંદર જો કોઈ કપાસની ખેતીની દેન હોય તો આપણને આ લોકો પાસેથી મળેલી છે. એ ઉપરાંત તાંબાના ઓજારોના ઉપયોગની શરૂઆત થઈ. સૌ પ્રથમ જો આ લોકો જો કોઈ વસ્તુથી પરિચિત હોય ધાતુની અંદર, એ તો હતું તાંબુ. સોનાથી પણ પરિચિત હતા, ચાંદીથી પણ પરિચિત હતા, પણ તાંબાથી વિશેષ પરિચિત હતા. એ સિવાય તાંબામાંથી એ લોકો કાંસુ બનાવવાની રીત જાણતા હતા. એટલે તાંબુ અને કાંસુ આ બંને જે ધાતુઓ છે એનો સૌથી વધુ પડતો ઉપયોગ થયો, અને આ વધુ પડતા ઉપયોગના લીધે આનું એક ત્રીજું પણ નામ ઓળખાય છે. તામ્રકાંસ્ય યુગીન સભ્યતા પણ કહેવાય છે. કેવી સભ્યતા કહેવાય છે આને? તામ્રકાંસ્ય યુગીન સભ્યતા પણ કહેવાય છે. એનું રીઝન એક જ છે, તાંબુ અને કાંસાનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ. મોટા ભાગે મૂર્તિઓ કાંસાની મળેલી આવી છે, ઘણી બધી તાંબાના આપણને હથિયારો અને ઓજારો મળી આવ્યા છે. તો આ બધાના લીધે આનો વિકાસ થાય છે ખેતીનો. એ સિવાય પાકની અંદર કયા કયા પાક વાવતા? તો ઘઉં, જવ, તલ, કઠોળ, રાઈ અને શેરડી, આવા પાકોથી પણ એ લોકો પરિચિત હતા. કપાસની ખેતી પણ કરતા. તો કપાસ અને ઘઉં એમના અગત્યના પાકો હતા. એ સિવાય જવ પણ અગત્યનું હતું. તો આ 3 પાક જે છે, કપાસ, ઘઉં અને જવ, આની ખેતી સવિશેષ થતી હતી. એ સિવાય તલની પણ ખેતી થતી, સાથે કઠોળ પણ વાવતા હતા, અને આ લોકો રાઈ અને શેરડીથી પણ પરિચિત હતા. સાથે મત્સ્ય ઉદ્યોગનો પણ વિકાસિત હતો, કેમ કે આપણે આગળ ગુજરાતમાં તમે ભણ્યા છો શ્રીનાથગઢ, એટલે કે રાજકોટની અંદર આવેલું જે રોજડી છે, ત્યાંથી આપણને ખાસ શું મળી આવ્યું છે? માછલા પકડવાના ગલ મળી આવ્યા છે. તો આના ઉપરથી કહી શકાય કે આ લોકો માછીમારીથી પરિચિત હતા, કે જેના લીધે મત્સ્ય ઉદ્યોગનો પણ વિકાસ થયેલો.
તો આવી કેટલીક બાબતો હતી કે જે એમના આર્થિક તંત્રની અંદર સપોર્ટ સિસ્ટમ બની ગઈ હતી. એક તો મત્સ્ય ઉદ્યોગ હોય, ખેતી હોય, ખેતી મુખ્ય બાબત હતી. એ સિવાય મણકાઓ બનાવવાના કારખાના છે, તો એ પણ એક અગત્યનું આર્થિક પરિબળ હતું એમની સાથે. એના પછી વાત કરીએ શિલ્પ અને ઉદ્યોગ. આ આપણે વાત થઈ ગઈ એમની મુખ્ય જે ઇન્કમ હતી એ કૃષિ ઉપર ડિપેન્ડન્ટ હતી, એટલે કૃષિ જે છે એમનું અગત્યનું આવકનું સ્ત્રોત હતી. એ પછી વાત કરીએ એ સમયનો શિલ્પ ઉદ્યોગ કેવો હતો. તો શિલ્પ ઉદ્યોગની અંદર આપણે વાત કરીએ તો આટલી વસ્તુમાંથી પથ્થર, તાંબુ અને કાંસુ. કાંસુ કઈ રીતે બને? તો તાંબુ અને ટીન, જેને આપણે કલાઈ પણ કહીએ. આ તાંબુ અને કલાઈ ભેગા કરીને શું બનાવતા? બ્રોન્ઝ બનાવતા હતા, એટલે કે કાંસુ બનાવતા. અને આ ત્રણ વસ્તુમાંથી સૌથી વધારે શિલ્પો બનાવવામાં આવતા. તો પથ્થરોમાંથી શિલ્પો બનાવતા, તાંબામાંથી બનાવતા, કાંસામાંથી બનાવતા. કાંસુ શેમાંથી બનાવતા? તો કે તાંબુ અને ટીન અથવા તો કોપર અને કલાઈ. તાંબુ અથવા તો કલાઈ, ટીનને કલાઈ પણ કહેવાય. તો આ બંને વસ્તુને ભેગી કરી અને શું બનાવતા હતા? બ્રોન્ઝ બનાવતા હતા. આ બંને ધાતુનો વિશેષ પરિચય, તાંબુ અને કાંસાનો વિશેષ પરિચિત હતા, એટલા માટે આપણે આને તામ્રકાંસી યુગીન સભ્યતા કહી. પરંતુ લોકો લોખંડથી અજાણ હતા. લોખંડથી શું હતા? અજાણ હતા. હા, સોના ચાંદીથી જાણીતા હતા. સોના અને ચાંદીના ઘરેણા મળી આવ્યા છે, તો મતલબ કે સોના કરતા ચાંદીના શિલ્પો વધારે મળી આવ્યા છે. તો ચાંદીનો ઉપયોગ વિશેષ હતો કમ્પેરિઝન ટુ સોનું, પરંતુ સૌથી વધારે તાંબુ, એના પછી કાંસુ, એના પછી ચાંદી અને સૌથી ઓછું સોનું. અને લોખંડથી એ લોકો અજાણ હતા. તો આ ચાર ધાતુથી જાણીતા હતા. આમાંથી શિલ્પો બનાવતા. એ સિવાય પથ્થરમાંથી, જેમાં આપણે શેલખડી અગત્યના એક પથ્થરની અંદર કહી શકાય, એમાંથી એ લોકો મૂર્તિઓ બનાવતા હતા. તો આવી ઘણી બધી બાબતો હતી, એમાંથી એ લોકો શું બનાવતા? શિલ્પ બનાવતા. આ શિલ્પ બનાવવા માટે એક ટેકનિકનો ઉપયોગ કરતા, જેને કહેવાય છે લોસ્ટ વેક્સ ટેકનિક. શું કહેવાય છે? લોસ્ટ વેક્સ ટેકનિક તરીકે ઓળખાય છે. આની અંદર મીણનો ઉપયોગ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? મીણના બીબા બનાવવામાં આવતા. એની અંદર ખાસ કરીને આ જે ધાતુઓ છે ને પીગાડીને ભરવામાં આવતી ને એમાંથી મૂર્તિઓ તૈયાર થતી. તો આવી લોસ્ટ વેક્સ ટેકનિક દ્વારા હડપ્પીય સભ્યતાની અંદર શું બનાવવામાં આવતી હતી? મૂર્તિઓ અને શિલ્પો બનાવવામાં આવતા હતા. એના પછી આપણે વાત કરીએ તો તાંબામાંથી એ લોકો હથિયારો અને ઓજારો બનાવતા. ખાસ કરીને તાંબાનો ઉપયોગ શેમાં કરતા હતા? હથિયારો બનાવવા અને ઓજારો. ઓજારોનો ઉપયોગ એ લોકો ખેતીને કામમાં કરતા અને હથિયારોનો ઉપયોગ એ સ્વ બચાવની અંદર કરતા હતા. તો આવી બે વસ્તુ યાદ રાખીશું કે તાંબામાંથી એ મોટા ભાગે શું બનાવતા? હથિયારો બનાવતા અને ઓજારો બનાવતા. એમાં જે ઓજારો જે છે એનો ઉપયોગ આ લોકો શું કરતા? ખેતી માટે. અને જે હથિયારો બનાવતા એને સ્વ બચાવ માટે ઉપયોગ કરતા હતા. ગુજરાત અને ભારતના અને વિશ્વની અંદર અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ વસ્તુઓ લાવતા હતા. જેમ કે રાજસ્થાનના ખેતડીમાંથી તાંબાની આયાત થતી હતી મોટા પ્રમાણમાં. એ સિવાય દક્ષિણ ભારતની અંદરથી સોનું આવતું હતું. મેસોપોટેમિયામાંથી ચાંદી આવતું હતું. તો આ પણ એક આર્થિક બાબત કહી શકાય, આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકાય. એ લોકો પણ અહીંથી વસ્તુ લઈ જતા હતા, આપણે પણ અહીંયાથી લાવતા હતા. પરંતુ રાજસ્થાનના ખેતડીમાંથી તાંબુ, દક્ષિણ ભારતમાંથી સોનું અને મેસોપોટેમિયાથી ચાંદી. આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખું છું. મોટા ભાગે તાંબુ ક્યાંથી આવતું? રાજસ્થાનના ખેતડી વિસ્તારમાંથી. સોનું દક્ષિણ ભારતમાંથી લાવતા અને ચાંદી જે છે એ મેસોપોટેમિયાથી એ લોકો લાવતા હતા. આ સિવાય વાત કરી મોહેજોદડોમાંથી કાંસાની બનેલી એક નૃત્યાંગનાની પ્રતિમા મળી આવેલી છે. ત્રિભંગ મુદ્રાની અંદર ઉભેલી એક મુદ્રા મળી આવી છે, એક શિલ્પ મળી આવ્યું છે. એ કાંસાનું બનેલું છે અને હડપ્પીય સભ્યતામાંથી મળેલું શ્રેષ્ઠ શિલ્પ માનવામાં આવે છે. તો હડપ્પીય સભ્યતાનું સૌથી શ્રેષ્ઠ શિલ્પ આપણને ક્યાંથી મળ્યું છે? તો કે મોહેજોદડોમાંથી. એ શું છે? તો કાંસાની બનેલી એક નૃત્યાંગનાની પ્રતિમા છે. કોની છે? એક નાચનાર સ્ત્રીની પ્રતિમા છે, એટલે કે નૃત્યાંગનાની પ્રતિમા આપણને મોહેજોદડોમાંથી મળી આવ્યું છે. એ સિવાય કોર્નેલિયમ અને ગોમેદ જેવા ચળકતા કિંમતી પથ્થરો જે છે એમાંથી પણ શિલ્પ બનતા હતા. ચાર્લ્સ ડેની નામનું એક આપણને કિંમતી પથ્થર છે. એ સિવાય અકીક પથ્થરો છે. એ સિવાય કોર્નેલિયમ છે, જેને ગોમેદ પણ કહેવાય છે. આ બધા એક ચમકતા કિંમતી પથ્થરો છે કે જેમાંથી એ લોકો શું બનાવતા હતા? તો કે એ શિલ્પ બનાવતા હતા. એ સિવાય પથ્થરોમાંથી પણ બનાવતા હતા, તાંબામાંથી પણ બનાવતા હતા અને કાંસામાંથી પણ શિલ્પો બનાવતા હતા. એમાં શ્રેષ્ઠ શિલ્પ કાંસાનું કયું છે? તો મોહેજોદડોમાંથી મળેલી જે નૃત્યાંગનાની પ્રતિમા છે એ સૌથી શ્રેષ્ઠ શિલ્પ માનવામાં આવે છે હડપ્પીય સભ્યતાનું. એના પછી વાત કરીએ સ્ટીએટાઇટ એટલે કે શેલખડી. મુદ્રાઓ જે છે એ શેલખડીમાંથી બનાવતા અને મોતી જે છે એને પણ શેલખડીમાંથી બનાવતા હતા. ઘણી જગ્યાએ સારણીઓ મળેલી છે, એટલે કે મોતી બનાવવા માટે, ઘસવા માટે જે સારણીઓની જરૂર પડે એના પણ પુરાવા મળી આવ્યા છે. એ સિવાય મુદ્રાઓ હંમેશા શેમાંથી બનતી? તો કે શેલખડીમાંથી બનતી હતી.
એ સિવાય હાથીદાંત અને અકીક કામ પણ મોટા પ્રમાણમાં થતું હતું. હાથીદાંતની બનાવટો ખાસ કરીને આપણને હાથીદાંતની ફૂટપટ્ટી મળી આવી છે લોથલમાંથી. શેથી મળી આવી છે? હાથીદાંતની બનેલી એક ફૂટપટ્ટી મળી આવી છે આપણને લોથલમાંથી. અકીકનો ઉપયોગ એ લોકો સૌંદર્ય પ્રસાધનો ખાસ કરીને માળાઓ બનાવવા, આભૂષણો બનાવવા માટે કરતા હતા, કેમ કે એક રંગબેરંગી પથ્થરો હતા. એ સિવાય અહીંથી સ્ત્રીઓની મૂર્તિ મોટે પ્રમાણમાં મળી આવી હોવાથી આ સભ્યતાઓને આપણે માતૃપ્રધાન સભ્યતા તરીકે ઓળખી છીએ. કયા નામથી ઓળખી છીએ? તો હડપ્પીય સભ્યતા કેવી હતી? માતૃપ્રધાન સભ્યતા હતી. આ ઉપરાંત આપણને રમકડાની અંદર બળદગાડા મળી આવ્યા છે. આ સિવાય ઘણા બધા વાંદરાનું શિલ્પ મળી આવ્યું છે, પક્ષીઓના શિલ્પો મળી આવ્યા છે. તો આ ઉપરથી એમનો જે બાળક ઉપરનો જે વાત્સલ્ય પ્રેમ જે છે એ પણ આપણને જાણવા મળે છે. તો એક વ્યક્તિ છે ગાર્ડન ચાઇલ્ડ નામના વ્યક્તિ. કયા નામના? ગાર્ડન ચાઇલ્ડ નામના વ્યક્તિ છે એ આ હડપ્પીય પ્રજાને વાત્સલ્ય પ્રેમી પ્રજા માને છે. તો કયા વ્યક્તિ હડપ્પીય પ્રજાને વાત્સલ્ય પ્રેમી પ્રજા માને છે? તો એ વ્યક્તિનું નામ છે ગાર્ડન ચાઇલ્ડ. તો એના લીધે એવું કહી શકાય કે આ લોકો જે રમકડાઓ બનાવતા એના લીધે એમનો વાત્સલ્ય પ્રેમ આપણને દર્શાવે છે. તો ઘણા બધા શિલ્પો બનાવતા, ખાસ કરીને સ્ટીએટાઇટનો પણ ઉપયોગ થતા, જેમાં મોટા ભાગે મોતી અને શું બનાવવામાં આવતું? તો કે મુદ્રાઓ. હાથીદાંતનો ઉપયોગ, ફૂટપટ્ટી આપણે મળી આવી છે એના ઉપરથી કહી શકાય હાથીદાંતનો ઉપયોગ થતો. એ સિવાય અકીકમાંથી બનેલા ઘરેણાઓ પણ પહેરતા હતા. તો આવા ઘણા બધા આપણને શિલ્પો મળી આવ્યા છે, પરંતુ મોટા ભાગના જે શિલ્પો છે એ સ્ત્રીઓના શિલ્પ છે. આના ઉપરથી કહી શકાય કે આ જે સંસ્કૃતિ છે એ કેવી હતી? માતૃપ્રધાન સંસ્કૃતિ હતી. કેવી હતી? માતૃપ્રધાન સંસ્કૃતિ છે. એના પછી આપણે વાત કરી કે કુંભારના ચાક ઉપરથી બનતા હોય એવા કેટલાક માટીના વાસણો. જો એ વખતે માટીના વાસણો કેમાંથી બનાવવામાં આવતા? તો કુંભારના ચાક ઉપર બનાવવામાં આવતા. જે ચાકડો છે એના ઉપર માટીના વાસણો બનતા. અને આવા આપણને ઘણા બધા મૃદ ભાંડો મળી આવ્યા છે, એટલે કે તૂટેલા ફૂટેલા વાસણો જે છે એને આપણે મૃદભાંડ કહીએ. અને આ મૃદભાંડ ઉપર અલગ અલગ પ્રકારના ચિત્રો સાથે રંગકામ પણ જોવા મળે છે. મતલબ કે ચિત્રિત મૃદભાંડો છે એના ઉપરથી કહી શકાય કે વિવિધ ચિત્રો બનાવેલા હતા, અને આ ચિત્રોના લીધે એમની ચિત્રકારીની કલા જે છે એનો પણ આપણને પરિચય મળે છે. તો આવા રંગબેરંગી મૃદભાંડ કેમાં ઉપર? તો કે કુંભારના ચાકડા ઉપર આ વાસણો તૈયાર થતા હતા. એ જનરલી માટીના બનેલા છે. કેવા બનેલા છે? માટીના. અહીંથી ચતુષ્કોણીય આકારની એટલે કે ચોરસ કેવા જે મુદ્રાઓ છે એનો આકાર કેવો મળી આવ્યો છે? આપણને ચોરસ આકારે મુદ્રાઓ મળી આવી છે સિંધુ સભ્યતાની અંદર. તો મુદ્રાઓનો આકાર સિંધુ સભ્યતામાં કેવો રાખવામાં આવતો? ચોરસ રાખવામાં આવતો. અને શેમાંથી બનતી હતી? તો કે શેલખડીમાંથી આ મુદ્રાઓ બનાવવામાં આવતી હતી. આ પ્રકારની એક તૂટેલી મુદ્રા આપણને મળી આવી છે. પશુપતિનાથની આ મુદ્રા છે કે જેને ઉપર તમે જોવો છો કે શું પહેરેલું છે? મુગટ છે, એક બાજુ ગેંડો છે, એક બાજુ તમને હાથીનું ચિહ્ન દેખાય છે, વાઘનું ચિહ્ન દેખાય છે. તો આવી એક સૌ પ્રસિદ્ધ મુદ્રા આપણને મળી આવી છે. ક્યાંથી? તો કે આ આપણને મોહેજો-દડોમાંથી મળી આવી છે. સૌથી પ્રસિદ્ધ મુદ્રા છે જેના 3 માથાવાળા પદ્માસનની મુદ્રામાં બેઠેલા એક શિંગડાવાળા પુરુષ દેવતાની મૂર્તિ છે, જેને પશુપતિનાથ માનવામાં આવે છે, એમના આરાધ્ય દેવ માનવામાં આવે છે. તો પશુપતિનાથની મુદ્રા છે કે જેની અંદર વાઘ, ગેંડો, ભેંસ એટલે કે જેને અને નીચે હરણો, આ 3 ચિત્રો સાથે હરણોના ચિત્ર જોવા મળે છે. પરંતુ અહીં મુદ્રાઓમાં ક્યાંય તમને ગાયનું ચિહ્ન જોવા મળતું નથી. તો હડપ્પીય સભ્યતામાં શેનું ચિહ્ન જોવા મળતું નથી? ગાયનું ચિહ્ન જોવા મળતું નથી. જો ગાયની બદલે તમને આંખલાના ચિહ્ન જોવા મળે છે. એક ખૂંદવાળી મુદ્રા ઘણી જગ્યાએથી મળી આવી છે, એક ખૂંદવાળા આંખલાની મુદ્રા. પરંતુ ગાયના ચિહ્ન એટલા માટે મારા ખ્યાલથી નથી જોવા મળતા કેમ કે એક માતૃપ્રધાન સંસ્કૃતિ હતી. અહીં ભેંસના બદલે આઈ થિંક પાડાનું શિલ્પ છે. આ કોનું છે? પાડો. પરંતુ પુસ્તકમાં ભેંસ લખેલું છે, આપણે ભેંસ યાદ રાખીશું. પરંતુ મોટા ભાગે નર જે પ્રાણીઓ છે એના શિલ્પની અંદર કંડારેલા જોવા મળે છે, જેની અંદર વાઘ હોય, ગેંડો હોય, ભેંસ હોય, એ સિવાય હરણોના ચિત્રો તમને છે. પરંતુ ગાયનું ચિત્ર તમને ક્યાંય જોવા મળતું નથી. જનરલી આ જે મુદ્રાઓ છે ચોરસ આકારમાં બનેલી છે. ક્યાંથી? તો કે શેલખડીમાંથી આ મુદ્રાઓ આપણને મળી આવી છે. વેપાર અને વાણિજ્યની વાત કરીએ તો વેપાર અને વાણિજ્ય જે છે એમનો આંતરિક અને આંતરરાષ્ટ્રીય, મેં તમને કીધું એમ નાના નાના ગામડાઓ આના લીધે મોટા મોટા નગરોના સંપર્કમાં આવે છે. પરિણામે આંતરિક વેપારનો ઉદ્ભવ થયો અને આર્થિક તંત્ર મજબૂત બને છે. એ સિવાય હડપ્પીય સભ્યતાની અંદર લોથલ એક અગત્યનું બંદર હતું. એ સિવાય ચાનુદડો પણ સુતકા ગેંડોર પણ અગત્યનું બંદર હતું કે જ્યાંથી આંતરરાષ્ટ્રીય લેવલે વેપાર થતો હતો. અને જેના લીધે અહીંયાથી કેટલીક આપણને મુદ્રાઓ મળી આવી છે, વિદેશી મુદ્રાઓ. તો આ વિદેશી મુદ્રાઓને આધાર કહી શકાય કે આંતરરાષ્ટ્રીય વેપાર. એ સિવાય લોથલ અને તેની આસપાસ ખાસ કરીને લોથલમાંથી કપાસ, ચાર્લ્સ ડેનિયા એક કિંમતી પથ્થર છે, કોર્નેલિયન, અકીક અને શેલખડી, આનું ઉત્પાદન વિશેષ પ્રમાણમાં થતું અને આ બીજા દેશોની અંદર નિકાસ થતું હતું. એ સિવાય ચાનુદડોમાંથી, ચાનુદડો અને લોથલ આ 2 જગ્યા છે કે જ્યાંથી મણકા બનાવવાના કારખાના મળેલા છે. તો આ મણકાની નિકાસ પણ થતી હતી અન્ય દેશોની અંદર. એ સિવાય
કાલીબંગન છે, આ કાલીબંગનમાંથી તાંબુ મોકલવામાં આવતું. મોટા ભાગે આપણે જોઈએ કે રાજસ્થાનના જે ખેતડી વિસ્તાર છે ત્યાંથી તાંબુ વિપુલ પ્રમાણમાં મોકલવામાં આવતું હતું, અન્ય રાજ્યોની અંદર પણ. તો એવી રીતે તાંબાની નિકાસ કાલીબંગનમાંથી ક્યાં થતી હતી? અન્ય જે એમની સમકાલીન સભ્યતાઓ હતી એની સાથે વેપાર થતો. એ સાથે કર્ણાટક, આપણે જોયું દક્ષિણ ભારતમાંથી મોટા પ્રમાણમાં સોનું લાવતા હતા, તો કર્ણાટકમાંથી સોનાની નિકાસ કરતા. એ સિવાય સિંધ પ્રાંતમાંથી એ કપાસની નિકાસ કરતા હતા, કેમ કે આ નદી કિનારાનો વિસ્તાર હતો એટલે કપાસ વિપુલ પ્રમાણમાં થતો હતો. એ સિવાય અફઘાનિસ્તાનના બદક્ષામાંથી લાપીઝ લાજુલી જેવા કિંમતી પથ્થરો, લાપીઝ લાજુલી શું છે? કિંમતી પથ્થરો છે, એની આયાત કરતા હતા. અફઘાનિસ્તાનમાંથી એ લોકો વસ્તુ લાવતા. ક્યાંથી? બદક્ષામાંથી. શું લાવતા? તો કે લાપીઝ લાઝુલી નામના કિંમતી પથ્થરો લાવતા. એ સિવાય લોથલમાંથી આપણને મેસોપોટેમિયાની મુદ્રા મળી આવી છે, એ પણ જોયું. એ સિવાય તીન અને ચાંદી પણ એ લોકો મેસોપોટેમિયાથી શું કરતા હતા? આયાત કરતા હતા. ચાંદી પણ લાવતા હતા મેસોપોટેમિયાથી. એ સિવાય તીન એટલે આપણે કલાઈ જેને કહી, અને આ તાંબુ અને કલાઈ ભેગું કરીને લોકો કાંસુ બનાવતા હતા. તો આ તીન ક્યાંથી લાવતા હતા? તો કે મેસોપોટેમિયાથી મોટા ભાગે લાવતા. એ સિવાય લાકડું ક્યાંથી લાવતા હતા? જમ્મુ કાશ્મીરના ક્ષેત્રમાંથી લાકડાની આયાત થતી હતી. તો આવી રીતે અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ વસ્તુઓ લાવતા અને અલગ અલગ વિસ્તારોમાં વસ્તુઓ મોકલતા પણ, જેના લીધે કહી શકાય કે આંતરિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના તમે વેપાર અહીંયા જુઓ છો કે વિદેશોમાંથી પણ વસ્તુ લાવે છે અને અંદર ભારતના રાજ્યો જે છે ત્યાંથી પણ ઇન્ટરનલી વેપાર ચાલે છે. એ સિવાય આપણે મેસોપોટેમિયાની અંદર એક આપણને શિલાલેખ મળી આવ્યો છે, અક્કડના રાજા સેરાગોનનો શિલાલેખ. આ કઈ જગ્યાએથી મળી આવ્યો છે? મેસોપોટેમિયાનો જે વિસ્તાર છે ત્યાંથી અક્કડના રાજા સેરાગોનનો એક શિલાલેખ આપણને મળ્યો છે. આ શિલાલેખમાં અલગ અલગ શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં એક તો મેલુહા શબ્દ છે, એક દિલમન શબ્દ છે, અને આ બે શબ્દો ઉપરથી એવું કહી શકાય જે મેલુહા શબ્દ જે છે એ સિંધુ સભ્ય માટે વપરાયો છે. તો યાદ રાખીશું, મેસોપોટેમિયાનો જે શિલાલેખ છે એની અંદર જે મેલુહા શબ્દ લખેલો છે એ કોને બિલોંગ કરે છે? તો કે સિંધુ સભ્યતાનું વર્ણન કરે છે. અને સાથે દિલમન શબ્દ જે છે એ બહેરીન જે ટાપુ જે છે એનું વર્ણન કરે છે. મતલબ કે એ સમયમાં આ વિસ્તારની સાથે એમનો વેપાર હશે એનો પણ પુરાવો આપણને ક્યાંથી મળે છે? મેસોપોટેમિયાના શિલાલેખમાંથી. આ શિલાલેખ કોને બનાવ્યો છે? તો કે અક્કડના રાજા સેરાગોન દ્વારા આ શિલાલેખ નિર્મિત કરેલો છે. એ સિવાય મેસોપોટેમિયામાંથી કપડા લાવતા, ઊન લાવતા, અત્તર લાવતા અને ચામડાની ચીજોની પણ આયાત કરવામાં આવતી હતી મેસોપોટેમિયાથી. તો મેસોપોટેમિયા સાથે આપણા વ્યાપારિક સંબંધો એ વખતે વધારે પડતા હતા, જેનો ઉલ્લેખ તમને શિલાલેખમાંથી પણ મળે છે. તો ખાસ આ શિલાલેખ એક યાદ રાખીશું, જેના દ્વારા આંતરરાષ્ટ્રીય વેપારની માહિતી આપણને મળે છે. સામાજિક પરિસ્થિતિની વાત કરીએ, આ લોકોની સામાજિક પરિસ્થિતિ કેવી છે? તો સૌ પ્રથમ આ સંસ્કૃતિ છે માતૃપ્રધાન, કેમ કે મોટા પાયે જે આપણને શિલ્પ મળેલા છે એ સ્ત્રીઓના શિલ્પ મળેલા છે, તો માતૃપ્રધાન સંસ્કૃતિ માનવામાં આવે છે. એ સિવાય ચાર પ્રકારના વર્ગ જોવા મળે છે. પૂજારી એટલે કે પુરોહિત વર્ગ છે, ખેડૂત વર્ગ છે, વેપારી વર્ગ છે અને આ કારીગર વર્ગ છે. તો ચાર પ્રકારની વર્ગ વ્યવસ્થા જોવા મળે છે, જેમાં વેપારી, પૂજારી વર્ગ છે, ખેડૂત વર્ગ છે અને કારીગર વર્ગ છે. જેમાં પૂજારી અને વેપારીને ઉચ્ચ વર્ગ માનવામાં આવતો અને કારીગર અને ખેડૂતોને નીચલો વર્ગ માનવામાં આવતો, એટલે નીચલા નગરની અંદર એ લોકો રહેતા હતા. એ સિવાય કપડાની અંદર પુરુષો અને મહિલા બંને શું પહેરતા હતા? ધોતી પહેરતા હતા. તો આવા પણ પુરાવા આપણને મળી આવ્યા છે. સ્ત્રીઓ ઉપર એક કપડું વીતતા હતા, પુરુષો પણ પોતે ઉપર એક કપડું વીતતા હતા. સુતરાઉ કાપડનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો, જેનું કારણ હતું કપાસનું ઉત્પાદન વધારે હતું એના લીધે થઈ. અને આપણે આ કપડાં ક્યાંથી લાવતા હતા? તો કે મેસોપોટેમિયાથી લાવતા, કેમ કે સિંધ પ્રાંતમાંથી આપણે કપાસની શું કરતા? નિકાસ કરતા, અને એ લોકો એમાંથી કપડાં બનાવીને અહીંથી આપણે લાવતા હતા. ઘરેણાના ખૂબ શોખીન જોવા મળે છે, કેમ કે ઘણા બધા ઘરેણાના પુરાવા મળી આવ્યા છે આપણને. એ સિવાય અકીકના ઘરેણા પણ એ લોકો પહેરતા હતા. મોતી બનાવવાના કારખાના મળી આવ્યા છે, એટલે મોતીના પણ ઘરેણા પહેરતા હતા. એ મોતી શેમાંથી બનાવવામાં આવતા? તો કે શેલખડીમાંથી બનાવવામાં આવતા. તો આવી ઘણી બધી બાબતો દર્શાવે છે લોકો ઘરેણાના શોખીન હતા. સાથે વાત્સલ્ય પ્રેમી પ્રજા હતી, કેમ કે આપણને રમકડાના પુરાવા મળી આવ્યા છે. એ સિવાય એમનું ધાર્મિક જીવન કેવું છે? ધાર્મિક જીવનની અંદર આપણે વાત કરીએ તો એક તો એ પ્રકૃતિ પૂજામાં માનતા, કુદરતની પૂજા કરતા. એની અંદર ખાસ કરીને વૃક્ષ પૂજામાં આપણે માનતા હતા. એક જગ્યાએ આપણને ખબર છે કે એક વૃક્ષની નીચે એક પુરુષ ઉભેલો છે ને તેની સામે ઢીચણીએ બેસીને એક વ્યક્તિ એની પૂજા કરે છે. તો આવું એક શિલ્પ આપણને જોવા મળે છે, મુદ્રા જોવા મળે છે.
એ સિવાય લિંગ પૂજાની અંદર માનતા હતા, એ સિવાય યોની પૂજામાં માનતા હતા. તો આ 4 પ્રકારની પૂજાઓ માનતા. ખાસ કરીને એ લોકો એક તો પ્રકૃતિ પૂજામાં માનતા, વૃક્ષ પૂજામાં માનતા, લિંગ પૂજા અને યોની પૂજામાં. ક્યાંય પરથી આપણને હડપ્પીય સભ્યતામાં મંદિરોના પુરાવા નથી મળી આવ્યા, એટલે કે એ વખતે મંદિરોનું ચલણ હશે નહીં. એ સિવાય પંખા જેવું એક ઉપરનું વસ્ત્ર, શિરો વસ્ત્ર એટલે કે ઉપર પહેરેલું એને શિરો વસ્ત્ર કહેવાય. તો એવું શિરો વસ્ત્ર ધારણ કરેલી એક માતૃદેવીની મૂર્તિ મળી આવી છે મોહેંજો-દડોમાંથી. એ સિવાય સ્ત્રીના ખોળામાં બાળક અને સ્ત્રીના ગર્ભમાંથી નીકળતા વૃક્ષના શિલ્પ પણ આપણને મળી આવ્યા છે. આના ઉપરથી કહી શકાય તો કે માતૃપ્રધાન સંસ્કૃતિ છે. મોટા ભાગે જે શિલ્પો મળેલા છે માતૃ એટલે કે સ્ત્રીઓના શિલ્પો મળેલા છે, એટલા માટે આપણે એને માતૃપ્રધાન સંસ્કૃતિ કહીએ છીએ. સાથે અહીંયા આપણે જોઈએ છીએ કે વૃક્ષ પૂજા, લિંગ પૂજા અને યોની પૂજા. પવિત્ર વૃક્ષની અંદર એ લોકો પીપળાને માનતા હતા. શેને માનતા હતા? એમનું પવિત્ર વૃક્ષ કયું હતું? પીપળો હતું. એના પછી આપણે વાત કરી શિંગડાવાળા દેવતાના ચિત્રવાળી મુદ્રા, જે આપણે પશુપતિનાથ એટલે કે પ્રકૃતિની પૂજા છે, કેમ કે પશુઓની પૂજા કરતા. એ સિવાય એક મુદ્રામાં પીપળાના વૃક્ષ નીચે નગ્ન ઊભા છે કોઈ દેવતા અને તેની સામે એક ઉપાસક ઘૂંટણે બેઠો છે. આવી પણ એક મુદ્રા મળી આવી છે. એ સિવાય આપણને લોથલ અને કાલીબંગન, લોથલ અને કાલીબંગન રાજસ્થાનમાંથી જે છે ત્યાંથી આપણને યજ્ઞની વેદીના પુરાવા મળી આવ્યા છે અને એમાંથી હાડકાના પણ પુરાવા મળી આવ્યા છે. એના ઉપરથી એમ કહી શકાય કે એ વખતે યજ્ઞની અંદર આહુતિ, પશુ બલિનો પણ રિવાજ હશે. તો યજ્ઞના પુરાવા મળી આવ્યા છે, મતલબ કે યજ્ઞનું ચલણ હશે. એ વખતે પ્રકૃતિની પૂજા કરતા હતા લોકો. આવા યજ્ઞની વેદીઓના પુરાવા આપણને ક્યાંથી મળ્યા છે? કે લોથલ અને કાલીબંગનમાંથી અગ્નિની વેદીઓ અને તેમાંથી હાડકા મળ્યા છે, મતલબ કે એ વખતે પશુ બલિનો રિવાજ હતો અગ્નિની અંદર. તો ખાસ આવા કંઈક પુરાવા આપણને મળી આવ્યા છે. અંતિમ વિધિની અંદર એ લોકો દાટવાની અને અગ્નિ સંસ્કાર બંને પ્રકારની વિધિ પ્રચલિત હતી. હવે ઘણી જગ્યાએ જ્યારે દાટવામાં આવતા ત્યારે સબને માથું ઉત્તર દિશામાં રાખવામાં આવતું, એ રીતે એને દાટતા. સાથેની અંતિમ વિધિની અંદર એની વસ્તુઓ રાખતા હતા. સાથે ઘણી જગ્યાએથી આપણને વાસણો દાટેલા મળી આવ્યા છે. અમુક જગ્યાએ હાડકા પણ મળી આવ્યા છે. મતલબ કે એની જે પ્રિય વસ્તુ એની સાથે દાટતા. એટલે કે મતલબ કે આ લોકો એવું માનતા કે એને પૂર્વ જન્મની અંદર આ વસ્તુ એને આગલા જન્મમાં એને આ વસ્તુ કામ આવશે પુનર્જન્મની અંદર. તો મતલબ આના ઉપરથી એવું થાય વસ્તુઓ સાથે દાટતા તો પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતી પ્રજા હતી. તો આવું તમને પૂછાઈ શકે કે હડપ્પીય સભ્યતા પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતી, તે હા, આ વિધાન સાચું છે. એ સિવાય વાત કરી લોથલમાંથી આપણને સહમરણના એટલે કે સતી પ્રથાના પુરાવા મળી આવ્યા છે. એ સિવાય કાલીબંગનમાં સબને દફનાવી અને અગ્નિ સંસ્કાર અમુક જગ્યાએ પેલા દફનાવવામાં આવતું અને જે એના ભાગો રહી જાય એના પછી એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો. આવા પણ પુરાવા આપણને ક્યાંથી મળ્યા છે? તો કે કાલીબંગનમાંથી આપણને મળી આવ્યા છે. તો 3 પ્રકારની અંતિમ વિધિ જોવા મળે છે. એક તો સબને દાટતા, માથું કઈ દિશામાં રાખતા? ઉત્તર દિશામાં. આ સિવાય એનો અગ્નિ સંસ્કાર પણ કરતા. સાથે સહમરણની પ્રથા, સાથેની પ્રિય વસ્તુઓને એની સાથે દાટતા. એ સિવાય અગ્નિ સંસ્કાર કરીને જે પેલા દાટતા અને જે વસ્તુ, જે અંગો એના વધે છે એનો અગ્નિ સંસ્કાર પણ કરતા. આવા પણ પુરાવા આપણને કાલીબંગનમાંથી મળેલા છે. એના પછી હડપ્પીય લિપિની વાત કરી તો આ લિપિ જે છે મિત્રો એ 400 અક્ષરોની બનેલી છે. ટોટલ કેટલા અક્ષરો છે? 400 અક્ષરોની બનેલી લિપિ હતી. એમાં યુ આકારનું ચિહ્ન સૌથી વધારે જોવા મળે છે. કયા આકારનું ચિહ્ન જોવા મળે છે? યુ આકારનું ચિહ્ન. અને આની અંદર સૌથી વધારે જો ચિત્ર જોવા મળતા હોય તો માછલીનું ચિત્ર જોવા મળે છે. આ ઉપરાંત આ લિપિ કેવી છે? સર્પિલાકાર. મતલબ કે પેલા એ લોકો ડાબી બાજુથી લખતા, જમણી બાજુ અને ફરી પાછું આવી રીતે લખતા, એટલે મતલબ કે સર્પિલાકાર લિપિ હતી. આ લિપિનું નામ આપવામાં આવ્યું છે બ્રુસ્ટ્રોફ્રેડન લિપિ. શું નામ આપવામાં આવ્યું છે? બ્રુસ્ટ્રોફ્રેડન લિપિ તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય આની અંદર ચિત્રોનો ઉપયોગ થતો હોવાથી આને ભાવચિત્રાત્મક લિપિ કહેવાય છે. એ સિવાય આની અંદર ચિત્રો હોવાથી ઇંગ્લિશની અંદર આને પિક્ટિયોગ્રાફી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવી અલગ અલગ લિપિ હતી, પરંતુ આ લિપિને આપણે ઉકેલી શક્યા નથી. ઇતિહાસવિદો એવું માને છે કે પાકિસ્તાનની અંદર જે બ્રાહ્વી ભાષા જે છે, બલુચી લોકો જે રહે છે પાકિસ્તાન વિસ્તારની અંદર, આ બલુચી લોકો જે બ્રાહ્વી ભાષા બોલે છે, આ બ્રાહ્વી ભાષા સાથે આ લિપિ મળતી આવે છે. કઈ લિપિને મળતી આવે છે? તો કે બ્રાહ્વી ભાષા સાથે આ સિંધુ સભ્યતાની લિપિ મળી આવે છે, પરંતુ વ્યવસ્થિત રીતે આપણે ઉકેલી શક્યા નથી. પરંતુ હા, મેસોપોટેમિયાની લિપિ ઉકેલી શક્યા છે ને એના શિલાલેખને આપણે ઉકેલી શક્યા છીએ અને એની લિપિનું નામ છે કિલનુમા લિપિ. તો મેસોપોટેમિયાની લિપિ કઈ હતી? કિલનુમા લિપિ હતી, પરંતુ આપણે હડપ્પીય લિપિને આપણે ઉકેલી શક્યા નથી. આ લિપિ કેવી હતી? બ્રુસ્ટ્રોફ્રેડન અને ભાવચિત્રાત્મક સર્પિલાકાર લિપિ છે. એ આપણે આ બંને બાબતોની ચર્ચા કરી લીધી. હવે હડપ્પીય સભ્યતાનું પતન કઈ રીતે થયું એવું
તો મોટા ભાગના જે ઇતિહાસવિદો માને છે કે હડપ્પીય સભ્યતાનું પતનનું જો મુખ્ય કારણ હોય તો એ પૂર છે, કેમ કે એક ઉપર એક સ્તર જેવા આપણને શું મળી આવ્યા છે, એક ઉપર એક સ્તર જેવા આપણને નગરો મળી આવ્યા છે, મતલબ કે આ કાંપ ધસડાવાથી એક નગર દટાઈ જતા બીજા નગરના અવશેષો છે. આના મેજોરિટી ઇતિહાસવિદો માને છે કે પૂરના કારણે, અને ઘણા લોકો માને છે ધરતીકંપના કારણે પતન થયું છે, ઘણા લોકો કોઈ શક્તિશાળી પ્રજા સાથે યુદ્ધ થયું અને એના લીધે આ પ્રજા અહીંથી જતી રહી અથવા તો દક્ષિણ તરફ સ્થળાંતરિત થઈ, ઘણા લોકો મરી ગયા. તો આવા ઘણા બધા રીઝન છે, પરંતુ મેઇન રીઝન કોઈ માનતું હોય તો પૂરના લીધે આ સભ્યતાનું પતન થયું એવા લોકો માને છે. તો આની અંદર આપણે શું જોયું કે મિત્રો બધી જ એની અલગ અલગ લાક્ષણિકતા જોઈ હડપ્પીય સભ્યતાની. હવે આમાંથી આપણે છેલ્લી જે તથ્યો કેટલાક યાદ રાખવાના છે એને આપણે આટલું જાણવું વિશેષ છે મિત્રો હડપ્પીય સભ્યતા બાબતે. તો મૂર્તિ બનાવવા માટે લોસ્ટ વેક્સ ટેકનિક, નકશીદાર રીતોના પુરાવા કાલીબંગન, નગરોની પદ્ધતિને આપણે ગ્રીડ વિન્યાસ પદ્ધતિ કહી છે. કઈ છે? ગ્રીડ પદ્ધતિ તરફ દ્વારા નગરો બનાવવામાં આવતા હતા. એ સિવાય અહીંયા પડદા પ્રથા એટલે કે લાજ કાઢવાનો રિવાજ અને વેશ્યાવૃત્તિનું પણ પ્રચલન જોવા મળે છે. તો યાદ રાખવાના છે આ પોઈન્ટ. પડદા પ્રથા સાથે વેશ્યાવૃત્તિનું પ્રચલન હડપ્પીય સભ્યતામાં જોવા મળે છે. એ સિવાય આપણે આગળ ધરતીને ફળદ્રુપતાની દેવી અથવા તો કે ઉર્વતાની દેવી માનતા હતા. ધરતીને શું માનતા? આ એક ફળદ્રુપતાની દેવી છે અને ઉર્વતાની દેવી તરીકે માનતા હતા. પવિત્ર પશુ એમનું કયું હતું? બળદ હતું, એક ખૂંદવાળો આંખલો જેને કહીએ. એ સિવાય પવિત્ર ચિહ્ન એમનું કયું હતું? સ્વસ્તિક સાથીઓ એમનું પવિત્ર ચિહ્ન માનવામાં આવે છે. એના પછી એમનું પવિત્ર પક્ષી કયું હતું? તો કે બતક એમનું પવિત્ર પક્ષી છે. પવિત્ર વૃક્ષ કયું છે? પીપળો છે. હવે ઘણી જગ્યાએથી આપણને વજનિયા મળી આવ્યા છે, ખાસ કરીને લોથલમાંથી વજનિયા મળ્યા છે. તો એ લોથન કેવા છે? આ વજનિયા જે મળી આવ્યા છે 16ના ગુણાંકમાં મળી આવ્યા છે. 16 છે, 32 છે, 160 છે, 320 છે. આવા ગુણાંકની અંદર વજનિયા મળ્યા છે જે કેના છે? 16ના ગુણાંકમાં છે. આ ઉપરાંત મીઠાશ માટે આ લોકો શેનો ઉપયોગ કરતા હતા? મધનો ઉપયોગ કરતા હતા. મીઠાશ માટે મધનો ઉપયોગ થતો હતો. એ સિવાય ઘણી જગ્યાએથી મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના પણ આપણને પુરાવા મળી આવ્યા છે. તો આ તમામ બાબતો આપણને હડપ્પીય સભ્યતા વિશે યાદ રાખવાની છે. એ સિવાય છેલ્લો પોઈન્ટ આપણો છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેની આપણે કહ્યું કે 1861માં જનરલ કનિંઘમે આની સ્થાપના કરી. અગાઉ પણ ચર્ચા કરી ગયા, લોર્ડ કેનિંગના સમયમાં થાય છે અને દિલ્હીમાં એનું હાલ વડું મથક છે. અને સંસ્કૃતિ મંત્રાલય છે, ભારતનું જે કલ્ચરલ ડિપાર્ટમેન્ટ છે, મંત્રાલય છે, મિનિસ્ટ્રી જે છે એના અંડરમાં એએસઆઈ કાર્ય કરે છે. તો મિત્રો અહીંયા આપણે જોયું સઘળી બાબતો હડપ્પીય સભ્યતા વિશે. એકદમ ડિટેલમાં આપણે આ સભ્યતાને ભણ્યા છીએ. આની બહાર કોઈ પણ ક્વેશ્ચન ઇન્ડિયન હિસ્ટ્રીમાં જવાની કોઈ શક્યતા નથી. ટોટલ જીસીઆરટીના બેઝને લઈને જો આપણે ભણીએ છીએ તો ખાસ મિત્રો નોટ પેન લઈને મેન પોઈન્ટ લખીને આ લેક્ચરો જોજો અને તૈયારી કરજો. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે. થેન્ક યુ, ધન્યવાદ.